माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जनवल्लभ गिरिवरधारी। हरे कृष्ण एवरीवन। हरे कृष्ण माता जी। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। हरे कृष्ण। તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન નંતોર મંગળુરુના વતીથી. આજે આપણું જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું છે અને આજે આપણે જઈ રહ્યા છે 16મા અધ્યાયની ચર્ચા કરવા. તો સૌપ્રથમ આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત અર્જુન જય શ્રીલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામી મહારાજ, નામનિષ્ઠ દાસ પ્રભુજીને વંદન કરીએ અને આજના આ સેશનની શરૂઆત કરીએ. ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेव श्रीराधा कृष्णपादान् सगललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांतो राधा कांतो नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय। ग्रंथ राज श्रीमद्भागवतम चरितामृत की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा माताजी। हरे कृष्ण माताजी। हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण સર્વેને ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છે માતાજી 16મી ચર્ચા કરવા. હરે કૃષ્ણ, જેનું નામ છે દૈવી તથા આસુરી પ્રકૃતિ. આજના અધ્યાયમાં ભગવાન આપણને જણાવવાના છે કે દૈવી પ્રકૃતિ કોને કહેવાય, સ્વભાવ જે છે, કયા કયા ગુણો હોય તો દૈવી કહેવાય અને કયા કયા ગુણો છે એ જો કોઈ પણ વ્યક્તિમાં હોય તો એને કહેવાય છે આસુરી પ્રકૃતિ. તો આપણે જેવી રીતે 14મો એક અધ્યાય જોયું હતું ને, ગુણત્રય વિભાગો, આપણે વાત કરી હતી કે ટેસ્ટ છે એક, તો સેમ વે આ પણ અધ્યાય છે તો એક ટેસ્ટની જેમ જ છે, જ્યાંથી આપણને ખબર પડે કે આપણી અંદર કયા કયા ગુણો છે. તો અધ્યાય 13ની ઝાંકી બધાની સમક્ષ છે. તો અર્જુન છે એ 6 પ્રશ્નો પૂછવાના છે કૃષ્ણ છે. હરે કૃષ્ણ. આઈ થિંક અહીંયા કંઈક તો મિસ્ટેક છે. હા, અધ્યાય 16. હા સોરી, તો આપણે આગળ વધીશું. ઓકે, તો અધ્યાય 16 અને શ્લોક નંબર 1 થી આપણે શરૂઆત કરીશું. શ્રી ભગવાન ઉવાચ અભયમ તત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, તો જે ગુણો છે દૈવી ગુણોથી હવે ભગવાન છે એ શરૂઆત કરી રહ્યા છે અર્જુનને જણાવવાની. કયા કયા ગુણો છે તો દૈવી કહેવાય. તો પહેલો જે ગુણ છે તો ભગવાન કહી રહ્યા છે અભયમ.
અભયમ એટલે કે નિર્ભયતા. તો પ્રભુપાદજી ખૂબ ભર આપે છે આ જે અભયમ નામનો ગુણ છે. જ્યારે પણ કોઈને પણ કોઈ પણ વ્યક્તિને જો સંન્યાસ લેવો હોય ને તો પ્રભુપાદજી કહેતા કે આ ગુણ જો પ્રથમ ડેવલપ જ્યાં સુધી ન થાય ને અભયમ નામનો ગુણ ત્યાં સુધી કોઈએ પણ સંન્યાસ લેવા માટે વિચાર કરવાનો નહીં. શું કામ? તો અભયમ એટલે કે નિર્ભયતા છે. જ્યારે કોઈ પણ સંન્યાસ લઈ લે અને આ ગુણ નથી તો ત્યાં જઈને પછી વિચાર આવે ને, તબિયત થોડીક પણ બગડી જાય તો પછી વિચાર આવે કે હવે મારો ખ્યાલ કોણ રાખશે, હવે મારું શું થશે, કોણ મને હોસ્પિટલ લઈ જશે, કોણ મારી દવાઈઓ કરશે. જો ઘરે હતો તો ઠીક હતો, મારા પરિજનો હતા, મારું ધ્યાન રાખતા હતા, મને પૂછતા હતા. તો આવી બધી જયારે ફિલિંગ આવે તો પછી સંન્યાસ લેવાનો કોઈ પણ અર્થ રહેતો નથી. તો અભયમ નામનો જે ગુણ છે ક્યારે આવે? આ ગુણ આપણી અંદર ક્યારે ડેવલપ થઈ શકે? આ જે ગુણ છે ભગવાનની વધારે ભક્તિ કરીએ, જપ કરીએ ત્યારે. હા, ખૂબ સરસ. તો જ્યારે અને બીજો ભગવાનની ભક્તિ કરીએ ને, જેવી રીતે ભક્તિ કરીશું ને જપ કરીશું ને તો એક એક ગુણ છે ને આજે આપણે જોઈ રહ્યા છે ને દૈવી ગુણો, તો ઘણા બધા ગુણો ભગવાન જણાવવાના છે. તો એવું નથી કે ગુણની પ્રેક્ટિસ કરવાની છે. કયા કયા ગુણ? અભયમ કીધું છે. અભયમ ગુણની આજ કયા ગુણનો નંબર છે? અભયમ. ચલો આજ અભયમની પ્રેક્ટિસ કરીએ, પછી આવતીકાલે આત્મશુદ્ધિની પ્રેક્ટિસ કરીશું. એવું છે નથી. તો આપણે 12મા અધ્યાયમાં પણ જોઈ ગયા છે. જેમ જેમ જપ કરીશું તેમ તેમ આ બધા આપણી અંદર છે પ્યોરિફિકેશનની પ્રોસિજર છે. તો બધા ગુણો છે એ ઓટોમેટિક ડેવલપ થતા જશે. તો બીજો એ કે અભયમ આપણામાં ક્યારે આવશે? જ્યારે કોઈને કઈ એડ કરવું છે હજી અભયમમાં? માતાજી તો કીધું છે ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને તો ડર જતો રહે. હા, રાઈટ. હા. હરે કૃષ્ણ. તો ખૂબ સરસ. તો ભગવાન ઉપર જયારે આશ્રય કરીએ ને એ પૂરી તરહ પૂર્ણ આપણું જે આશ્રય છે એ ભગવાન કૃષ્ણ પ્રત્યે આપણે સમર્પિત હોઈએ કે કૃષ્ણ છે ને તો મને કોઈ વાતનો હવે ડર નથી, ત્યારે જ અભયમ નામનો ગુણ છે એ ડેવલપ થાય છે. પછી તો બીજો ગુણ કે છે ભગવાન આત્મશુદ્ધિ. તો આત્મશુદ્ધિ છે, આત્મશુદ્ધિ ક્યારે આવશે? તો જયારે આપણે ભગવાનનો જપ કરીશું તો આત્મશુદ્ધિ ઓટોમેટિકલી થઈ જશે. પછી આવે છે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આધ્યાત્મિક જ્ઞાન છે એ લેવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જે બધા લઈ રહ્યા છે પણ આધ્યાત્મિક જ્ઞાનમાં આવે છે ને ભગવદ્ ગીતાનું રોજ વાંચન કરવું, ભગવદ્ ગીતાના વર્ગો કરવા, ભાગવતમના વર્ગો કરવા. તો એનાથી શું થાય છે? ભગવાન કહી રહ્યા છે જો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરીએ તો તમારા બધામાં પણ, તમે ભગવદ્ ગીતાના વર્ગો કરી રહ્યા છો તો તમારા બધાનામાં પણ આ ગુણ છે, દૈવી ગુણ છે તમારી અંદર. તો આપણને ઘણી વખત એવું થાય ને કે હા આ જે જ્ઞાન છે એ લઈ તો રહ્યા છે પરંતુ ખબર તો કઈ પડતી નથી. આ દિવ્ય જ્ઞાન છે, આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ ભગવાનના શ્રી મુખેથી નીકળેલા વચનો છે. તો એ સમજવું એક વખતમાં. જો ભૌતિક જગતની પણ જયારે આપણે શરૂઆત કરી હતી તો એક જ વખતમાં આખા આપણને વર્ણાક્ષર આવી ગયા હતા. ક જયારે શીખતા હોઈએ આપણે તો એક જ વખતમાં આવી ગયું હતું. એક વખત ટીચરે શીખડાવ્યું ક, ચલો હવે લખો, તો આપણને આવી ગયું હતું. કેટલીક વખત આપણને એના ઉપર આપણે પહેલા સ્લેટ અને કલમ હતી ને તો એનાથી લખતા હતા, કેટલી વખત ઘૂંટીએ ત્યારે જઈને આપણને પછી કેટલું આપણને પાક્કું થઈ જાય કે નહીં. અથવા તો કોલેજમાં આપણે ભણતા હોઈએ તો કોલેજમાં આપણે ભણીએ તો એક જ મહિનામાં બધા સબ્જેક્ટ ખ્યાલ આવી જાય, આપણને બધું ખબર પડી જાય છે. સિલેબસ નથી આવતું ને તો વાર લાગે છે. તો આ તો દિવ્ય જ્ઞાન છે. તો વારંવાર જો આપણે સમજમાં નથી આવતા, પ્રભુપાદજીને કોઈ પૂછ્યું હતું કે ભગવદ્ ગીતા છે તો સમજમાં નથી આવી રહી, શું કરવાનું? પ્રભુપાદજી એ જ આન્સર આપ્યું હતું કે ફરીથી રીડ કરો. તો વારંવાર જયારે અભ્યાસ એનું તો કૌંતેય કીધું છે ને ભગવાને પણ અર્જુનજીને વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તો વારંવાર જયારે રિપીટેશન કરીશું ને, પ્રેક્ટિસ કરીશું, વાંચીશું તો પછી આ જ્ઞાન પણ આપણી સમજમાં ધીરે ધીરે. અને જેવી રીતે જપ કરશું, જો ભક્તિમય સેવા નહીં કરીએ તો પછી આપણી સમજમાં કઈ આવવાનું નથી. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દાન વિશે જો આપણે પહેલા પણ વાત કરી હતી કે ભગવાન છે ને દાન, યજ્ઞ અને તપ છે એ ક્યારેય પણ છોડવા માટે કહેતા નથી. તો આ દૈવી ગુણ છે દાન કરવું. દાન કઈ જગ્યા ઉપર કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. શાસ્ત્રો તો એમ કહે છે કે આપણી જે કઈ પણ એન્યુઅલ ઇન્કમ હોય છે અથવા તો મંથલી ઇન્કમ હોય તો 50% એનું છે એ દાન કરવું જોઈએ. કઈ જગ્યા ઉપર કરવું જોઈએ કાલના અધ્યાયમાં ડિટેલમાં આપણે જોવાના છીએ કે દાન કઈ જગ્યા પર કરવું જોઈએ, કેવી જગ્યા ઉપર દાન કરીએ, કયા ગુણમાં અવસ્થિત એને કહેવામાં આવે છે.
તો રાધા કૃષ્ણના મંદિર માટે જો આપણે કરીએ તો આપણે ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા છીએ કે કૃષ્ણ પ્રીત્યાર્થે જે કંઈ કરીએ છીએ એ આપણને બાંધતું નથી. અને 14મા અધ્યાયમાં પણ જોઈ ગયા છીએ સત્વગુણ છે, રજોગુણ છે અને તમોગુણ છે. તો ત્રણેય ગુણ આમ તો આપણને બાંધે છે. તો ત્રણેય ગુણથી ઉપર થઈને જયારે આપણે શુદ્ધ સત્વમાં દાન કરીશું, રાધા કૃષ્ણ માટે કરીશું, તો એ આપણને બાંધતું નથી. અને આપણી પાસેથી 50% જેટલી અમાઉન્ટ તો ન થઈ શકે, તો મિનિમમ 10% જેટલી અમાઉન્ટ છે આપણે જરૂરથી દાન માટે આપવી જોઈએ. અને એ પણ ન થાય તો પછી આપણી બધાની પાસે એક વસ્તુ છે જે સમાન બધાને મળેલી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ પ્રેશિયસ છે. કઈ છે એ વસ્તુ? જ્ઞાન, ભક્તિ. ભક્તિ. જી નહીં, બધાની પાસે સમાન છે. ના. ભક્તિ તો બધાની અલગ અલગ હોઈ શકે ને. જ્ઞાન આપણું. કઈ વસ્તુ છે બધાની પાસે જ્ઞાન આપણું. છે? એ સમય છે ને બધાની પાસે. 24 કલાક જ બધાને મળેલા છે કે નહીં? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને. કેટલો પ્રેશિયસ છે. કેટલા પણ રૂપિયા આપણે ખર્ચી દઈએ તો પણ વીતેલી ક્ષણો ક્યારે પણ આપણે પાછા લઈ આવી શકીએ છીએ? નથી લાવી શકતા નહીં. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બધાને સમાન મળેલું છે. સમયનું દાન તો આપણે આપી શકીએ ને. તમે બધા જે કરી રહ્યા છો 1 કલાક 1.5 કલાક જે આપણા વર્ગો ચાલતા હોય છે, જેમ તમે પોતાનું અત્યંત કિંમતી સમય છે, પ્રેશિયસ ટાઈમ છે, આપણે કરી શકીએ. આ વર્ગો છે, જો આપણા વર્ગો છે તો આપણે પહેલા જ દિવસમાં જોઈ લીધું હતું કે 1 પણ રૂપિયાનું અહીંયા આપણને કિંમત છે એ લાગતી નથી. તો ખૂબ જરૂરી છે કે તમે પોતે અહીંયા ક્લાસમાં આવો અને જે પણ આપણા સ્નેહીજનો છે એ બધાને પણ તમે ક્લાસ અટેન્ડ કરવા માટે પ્રોત્સાહિત કરો. આત્મસંયમ એટલે કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. તો સેન્સ ગ્રેટિફિકેશન જે કંઈ પણ કરીએ છીએ પોતાની જ માટે કરવાનું, તો આત્મસંયમ કરવાનું છે. ભગવાન કહે છે કે, અને પહેલા પણ ધ્યાન યોગમાં પણ જોઈ ગયા છે ને, કોઈ પણ યોગમાં જો આપણને આગળ વધવું હોય તો સૌથી પહેલા જે ક્વોલિફિકેશન હતું કયું હતું? આત્મસંયમ હોવો જોઈએ. ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. તો આ દૈવી ગુણ છે. યજ્ઞપરાયણતા યજ્ઞ આપણે જોઈ ગયા છે કે યુગ અનુસાર યજ્ઞ હોય છે. ત્યાંથી આપણને રેફરન્સ મળ્યું હતું, જે આપણે જોયું હતું કે સતયુગ હતું તો યુગ ધર્મ હતું, ધ્યાન દ્વારા તપસ્યા દ્વારા. કારણ કે આયુષ્ય એટલું હતું અને લોકો કરતા હતા. કરદમ ઋષિનો આપણે જોયું હતું કે 10,000 વર્ષ સુધી એ તપસ્યા કરે છે. તો પછી આવે છે ત્રેતાયુગ. તો ત્રેતાયુગમાં કયું હતું યુગ ધર્મ? જે યજ્ઞ હતું, જે ત્યાગ હતું, એ કયું હતું? તો સ્વાહા વાળું યજ્ઞ. ને આપણે જોઈ ગયા છે કે આ જે સ્વાહા વાળા યજ્ઞ છે એ સમયે એ ફલ આપતા હતા. અને અત્યારે તો આ એક તો ખૂબ ખર્ચિક પણ હોય છે આપણી બધાની માટે, અને એ ફલદાયી હોતા નથી. કારણ કે ઘણી વખત એક તો ડિસ્કસ કરી ગયા છે આપણે કે જગ્યાની છે શુદ્ધતા હોતી નથી. બીજું જે બ્રાહ્મણ છે, ઇમ્પોર્ટન્ટ છે ને કે એ બ્રાહ્મણ જે છે એ પોતાની એમની સાધના એટલી હોવી જોઈએ કે પોતાની સાધનાના બળે જે યજમાન છે એમની ઈચ્છા પૂરી કરાવી શકે, દેવતાઓનું આવાહન કરે, દેવતા પાસેથી જે ઈચ્છા હોય એ પૂરી કરાવી શકે. તો આવા બ્રાહ્મણ આપણને જોવા મળે છે અત્યારે, કે જેમની પોતાની એટલી સાધના હોય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય, એટલી સાધના કરતા હોય. અને વાસ્તવમાં જો કોઈ બ્રાહ્મણ હોય તો પછી કર્મકાંડમાં વધારે બિલીવ કરતા નથી. શું કામ? કારણ કે કર્મયોગમાં જોઈ ગયા છે કર્મકાંડ જે છે તો આપણને બાંધે છે. તો પછી એ ભગવાનની શુદ્ધ ભક્તિમાં પોતાને પરોવી દે છે. તો આવા બ્રાહ્મણો મળવા, પછી જે વસ્તુઓ છે એ વસ્તુઓની એટલી શુદ્ધતા હોવી, ઘીની એટલી શુદ્ધતા હોવી, સમિધ જે વાપરીએ છે એ પણ પોસિબલ નથી. તો આ સ્વાહા વાળા યજ્ઞ છે એ કલયુગનો તો યુગ ધર્મ નથી. પછી આવ્યો હતો દ્વાપર યુગ. તો દ્વાપર યુગમાં યુગ ધર્મ હતું જે અર્ચા વિગ્રહ છે એની પૂજન કરવું. અને કલયુગનો યુગ ધર્મ જોઈ ગયા છીએ. કયું છે યુગ ધર્મ કલયુગનો? જપ કરવો. જપ યજ્ઞ. ક્યાં લખેલું ભગવાન. મળે છે આપણને? ઘણા બધા સંદર્ભ આપણે જોયા છે. ભગવદ ગીતામાં ક્યાં આપણને એનું રેફરન્સ છે એ મળે છે? યજ્ઞ નામ હતું. યજ્ઞ નામ શું કીધું હતું ભગવાને? યજ્ઞ નામ જપ યજ્ઞો. જપ યજ્ઞ. કયા અધ્યાયમાં કીધું હતું? 10મા અધ્યાયમાં 10.25 એ શ્લોકમાં ભગવાન પોતે કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. તો એટલે આપણે આ જે કલિયુગ છે, કલિયુગનો ચૈતન્ય મહાપ્રભુ આપણને જે મંત્ર આપી ગયા છે, આપણે એ મહામંત્રનું જપ કરતા હોઈએ છીએ. જે આ
જે યુગ છે એનું યુગ ધર્મ કહેવાય છે. યજ્ઞ પરાયણ તો હોવી ખૂબ જરૂરી છે કે જપ કરવો. અને આપણે જોયું ને એક માળા જો આપણે કરતા હોઈએ છીએ તો આપણે શું કરતા હોઈએ છીએ, આપણે યજ્ઞ કરી રહ્યા છીએ. વેદાધ્યયન, તો જેવી રીતે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું છે તો વેદાધ્યયન પણ ખૂબ આવશ્યક છે. તો વેદાધ્યયન એટલે 4 વેદો વાંચવા ખોલીને પછી બેસી જવાનું વાંચવા માટે તો નહીં. તો સૌ પ્રથમ જે શરૂઆત કરવી છે એ કયા ગ્રંથથી કરવાની છે, તો શ્રીમદ ભગવદ ગીતા. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ પ્રભુપાદની જે છે તો એ આપણે વાંચીએ ને તો આપણે જોયું હતું કે બધા જ વૈદિક ગ્રંથો છે એ બધા ગ્રંથોનું, ઉપનિષદોનું, પુરાણોનું સાર આપણને અહીંયા મળી રહે છે. તો વેદાધ્યયન એટલે કે આ શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરવું છે. પછી તો તપશ્ચર્યા, તપ છે તો એકાદશીનો પવિત્ર દિવસ જ્યારે આવે છે ત્યારે બધા વૈષ્ણવો છે એ કરતા હોય છે ને તપ. તો તપ છે એક તો શરીરનો તપ હોય છે, તો જે એકાદશીનો આપણે વ્રત કરીએ એ. અને 18મા અધ્યાયમાં પછી ભગવાન છે એ તપ વિશે હજી ડિટેલમાં આપણને જણાવે છે. તો જો વાણીનો તપ કયો કહેવાય, તો જો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા હોઈએ છીએ એ થઈ ગયો વાણીનો તપ. અને એકાદશીનો વ્રત કરી તો શરીરનો તપ થઈ ગયો. પછી આવે છે સાદાઈ. સાદાઈ સરળતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને ભક્તો માટે તો આ ગુણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોયું હતું ને કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે પ્રભુપાદજીના ગુરુ છે શું કહેતા હતા કે વોટ ઇઝ વૈષ્ણવિઝમ, તો વૈષ્ણવિઝમ ઇઝ સિમ્પ્લિસિટી. તો વૈષ્ણવ કેવા હોય, એકદમ સરળ એમનું રહેવું કરવું હોય છે. કારણ કે જો સરળ રહેવું કરવું હોય તો જ આપણું કહેવાય છે ને કે સાદું રહેવું અને ઉચ્ચ વિચાર. ઉચ્ચ વિચાર છે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે તો એનો ઉચ્ચ વિચાર કયો છે, ધ્યેય શું છે, કે કેવી રીતે આપણે આ જન્મ મૃત્યુથી છૂટી શકીએ. તો ભગવત શરણાગતિ કરીશું તો આપણે છૂટી શકીશું. તો સાદાઈ જો હોય તો આપણને એ ખૂબ હેલ્પફુલ રહે છે ભક્તિમાં આગળ વધવા માટે. તો ભગવાનના ભક્તો આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ સરળ એમનું રહેન સહેન હોય છે. ધોતી પહેરેલી હોય, તિલક કરેલું હોય, દૂરથી જ આપણે જયારે જોઈએ ને કોઈ વૈષ્ણવને તો કોણ યાદ આવે આપણને? કૃષ્ણ તરત જ યાદ આવી જાય ને. તો આ બધા દૈવી ગુણો છે. હજી દૈવી ગુણો વિશે આગળના શ્લોકમાં જણાવે છે. અહિંસા. તો હવે અહિંસા વિશે પણ ચર્ચા ઘણી વખત થઈ ગઈ છે, તો તમે મને જણાવો અહિંસા કઈ કોને કહેવાય અહિંસા? મન, વચન અને કર્મથી કોઈનું ખરાબ ન કરવું. ઓકે, હજી આપણે કઈ ડેફિનેશન જોઈ હતી? ભગવદ ગીતાનું જ્ઞાન આપણને જે આપણી પાસે જે જ્ઞાન છે તે બધાને વેચવું. કયું જ્ઞાન? કૃષ્ણ ભાવનાનો પ્રચાર. માતાજી ભગવત હરે કૃષ્ણ. ગીતાનું જ્ઞાન. હરે કૃષ્ણ માતાજી. યસ, તમારા બધાનો આન્સર છે એ બરાબર છે. યસ અશિતા માતાજી, વેલકમ. તો આપણી પાસે જો કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે અને એ જો આપણે કોઈને ન આપીએ તો એ હિંસા કહેવાય. તો આપીએ તો અહિંસા થઈ. કોણ કહે છે આવું? કોણ જણાવે છે આપણને? શ્રી પ્રભુપાદ. પ્રભુપાદજી આપણને જણાવે છે. અને બીજું આપણે જોયું હતું જે શબ્દશ અર્થ છે, તો કોઈ પણ પશુની આપણે હિંસા કરવાની નથી. જો પોતાની આપણે સેન્સ ગ્રેટિફિકેશન માટે કોઈ પશુને મારીએ છીએ તો પછી એ શું થાય, તો આપણે જોયું હતું કે કોઈ પણ પ્રાણી છે કઈ પણ યોનિમાં એ હોય, કીડીની યોનિ હોય, કોઈ પણ યોનિમાં હોય, તો એની એક આધ્યાત્મિક જર્ની છે. કારણ કે જો મનુષ્ય સિવાયની જે કઈ પણ યોનિઓ છે તો ત્યાં જવું પડે શું કામ, તો યાતનાઓ જે છે એ અમુક પીરિયડ હોય કે એ યોનિમાં એને પસાર કરવાના છે કર્મોના અકોર્ડિંગ. તો પછી એની જર્ની એક સ્પિરિચ્યુઅલ જર્ની છે એ થતી હોય છે. અને આપણે જો કોઈની હિંસા કરી દઈએ વચમાં તો એને ફરીથી એ યોનિમાં જન્મ લેવું પડે છે. એની આપણે આધ્યાત્મિક જે એની યાત્રા છે એમાં આપણે ખંડન કરતા હોઈએ છીએ. તો સત્યતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સત્ય વચન બોલવા જોઈએ. પરંતુ હજી આગળના અધ્યાયમાં ભગવાન છે એ ડિટેલમાં જણાવે છે કે સત્ય પણ કેવું બોલવું જોઈએ, જે બીજાને ઉદ્વેગ પ્રાપ્ત કરાવે એવું સત્ય ક્યારે પણ બોલવાનું નથી. તો સત્ય કેવું હોવું જોઈએ? સત્ય પણ બોલવાનું છે. અને કોઈને તરત જ આપણે તોડીને પાડીએ તો આવી રીતના બોલવાનું નથી. કોઈને ક્રોધ આવી જાય આવું સત્ય નથી બોલવાનું. તો ક્રોધ વિહીનતા, ક્રોધ કરવાનું નથી. હા, જો જ્યાં આવશ્યક છે ને ત્યાં આપણે ક્રોધ કરવાનું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્રોધ આપણે કઈ જગ્યાએ કરી રહ્યા છીએ. કારણ કે જો આપણા બાળકો છે અને બાળકો ઉપર આપણે જો
એમને સારા સંસ્કારો આપવા માટે જો આપણે ક્રોધ નથી કરી રહ્યા તો પછી એમને નહીં ટોકીએ તો એમને ખબર કેવી રીતે પડશે કે કરવાનું શું છે. તો ક્રોધ વિહીનતા એટલે કે અનનેસેસરી જે આજકાલ બધાને થતું હોય છે કે શોર્ટ ટેમ્પર, કાંઈ પણ થઈ ગયું વસ્તુઓ ફેંકવાની, આવું ક્રોધ કરવાનું, તો ભગવાન ના પાડે છે, દૈવી ગુણ છે. પછી તો આવે છે ત્યાગ. ત્યાગનો સાચો અર્થ શું છે એ પણ આપણે ઘણી વખત ડિસ્કસ કર્યું છે. બધું છોડીને જવાનું, ઘરમાં ખૂબ કલેશ થઈ રહ્યો છે, પત્ની છે ખૂબ કે કુકુ કરે છે, તો છોડો ઘર બાર ચલો હરિદ્વાર. આવી રીતે બધા ત્યાગ કરી પોતાની જે જવાબદારીઓ છે એ મૂકી દઈ ને ચાલ્યા જવાનું છે. નહીં, નહીં ઋષિકેશ ખરાબ અથવા તો વસ્તુ જે વારાણસી. કઈ કરીએ છીએ એ કૃષ્ણ પ્રત્યે કરીએ છીએ એવું હા, મનમાં રાખીએ છીએ. આપણી પાસે એક આપણે ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક જોયો હતો ને, તો આપણી પાસે જે કંઈ પણ છે એ આપણે કૃષ્ણની સેવામાં લગાડવાનું છે. એ થઈ ગયો આપણો સાચો ત્યાગ. તો ભગવાન ક્યારે પણ સંન્યાસ માટે, ડાયરેક્ટલી સંન્યાસ લેવા માટે ક્યારે પણ અર્જુનજીને પ્રેરિત નથી રહ્યા. ભગવાન શું કહે છે સ્ટાર્ટિંગ થી જ આપણે જોઈ રહ્યા બીજા અધ્યાયથી કે ફળ પ્રત્યે અનાસક્તિ રાખવાની છે. કર્મ તો છે, નિયત કર્મ તો કરવાના છે. પછી આવે છે શાંતિ. તો દૈવી ગુણ છે. જો શાંતિ હોય, હું તમને કહું છું ને કે તમે ખૂબ શાંતિપૂર્વક મારો આખો વર્ગ છે એ તમે મને સાંભળો છો, તો તમારા બધામાં પણ આ એક દૈવી ગુણ છે. છિદ્રાન્વેષણમાં અરુચિ. છિદ્રાન્વેષણ એટલે કે બીજાના પરદોષ દર્શન આપણે કહેતા હોઈએ છીએ ને કે બીજાના દોષ કાઢવાના. તો આમાં તો અથવા તો પંચાયતી કરવાની, તો આમાં તો આજકાલ બધાને ખૂબ એક્સપર્ટાઇઝેશન હોય છે. કોઈનો દોષ છે તો એને તો આપણે શું કરીએ કે મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને એને તો આપણે તરત આટલું દોષ છે તો એને આટલું મોટું કરીને નાખતા હોઈએ છીએ. તો ભગવાન ના પાડે છે કે આવું કરવાનું નથી, તો તમારામાં દૈવી ગુણ કહેવાય છે. જીવ માત્ર પર દયા. બધા જીવ ઉપર દયા હોવી જોઈએ. બધા પ્રત્યે આપણે સાચી દયા ક્યારે આપણી જણાવશે જ્યારે આપણને પોતાને ખબર છે કે આ જે 84 લાખ યોનિઓને આપણે કેવી રીતે પાર કરી જઈએ, કેવી રીતે આપણે જન્મ મૃત્યુના આ ચક્રથી છૂટી જઈએ. તો એ જ જ્ઞાન જ્યારે આપણે બીજાને આપતા હોઈએ ત્યારે આપણી સાચી દયા થશે કે બધા જીવ માત્ર ઉપર આપણે દયા કરી છે. અને જો શ્રીમદ ભાગવતમાં જે આપણે જોઈ રહ્યા છીએ કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે એ આપણે એક તો મનુષ્યોને આપી શકીએ, પરંતુ બીજા બધા જે જીવ છે તો જીવ માત્ર પર દયા રાખવાની છે. અહિંસામાં જે આપણે જોયું હતું તેમ કોઈની પણ હત્યા કરવાની નથી. શ્રીમદ ભાગવતમાં હમણાં જે ચર્ચા ચાલી રહી છે કે યુધિષ્ઠિર મહારાજનું પછી જયારે મહાભારતનું યુદ્ધ થયું તો એની પાછળ એ કેવી રીતે રાજ્ય કરતા હતા, તો ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને કે જે ચાલી રહ્યું છે તો એમાં પ્રભુજી આપણને સમજાવે છે કે ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદજી શું લખે છે એ જે ભાગવતમના ભાવાર્થો છે એમાં કે કેવું હતું કે શાસન જયારે હતું એ સમયે તો આપણને એમ થાય ને કે હા જે કંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અથવા તો જે કંઈ અધિકાર છે એ કોના હોવા જોઈએ? ફક્ત મનુષ્યોના. મનુષ્ય માટે જ બધું ભોગવવાની જે વસ્તુ છે બાકી જેટલા પણ તો એ બધા શું છે એ બધાનું કોઈ રાઈટ હોતું નથી. હરે કૃષ્ણ. કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. તો બધા જે જીવ માત્ર છે એ બધાને સેમ રાઈટ મળવું જોઈએ. પ્રભુપાદજી કહે છે યુધિષ્ઠિર મહારાજના સમયમાં કેવું હતું કે બધા જીવ માત્રને એવું નહીં કે વૃક્ષો છે, વૃક્ષો પણ એ સમય આપણે જોઈ રહ્યા હતા ને કે નદીઓ હતી, વૃક્ષો હતા, અરણ્ય જે હતા, વન હતા, એ બધા જ ખૂબ ખુશ હતા. અને બધી પછી રાજા જયારે એવી રીતે શાસન કરે ને કે બધાને સમાન દ્રષ્ટિથી જોવે, બધા ઉપર દયા કરે, તો પછી પ્રકૃતિ પણ ખૂબ ભરી ભરીને આપે છે. પ્રકૃતિ જે કંઈ પણ આવશ્યક વસ્તુઓ છે એ ખૂબ ભરી ભરીને આપે. અને વરસાદ પણ પછી ઇન્દ્ર જે છે એ દેવતાઓના રાજા, તો એ ભગવાનના અધિકારી છે. તો જયારે એ રાજા છે એ કૃષ્ણ ભાવનામૃતમાં ઓતપ્રોત હોય છે ત્યારે પછી ઇન્દ્ર પણ કેવી વરસાદ વરસાવે? તો સમાન વૃષ્ટિ બધી જગ્યાએ કરે છે. એવું નહીં કે અતિવૃષ્ટિ થઈ ગઈ અથવા તો જયારે એની સિઝન નથી ત્યારે વરસાદ થઈ ગઈ, તો આવું હોતું નથી. તો બધા જીવ માત્ર પર આપણે કોઈ દેશમાં રહેતા હોઈએ છીએ તો આપણી પાસે અમુક અમુક જે સંવિધાન હોય એ લાગુ પડતું હોય ને, તો એવી રીતે એ જે સંવિધાન છે તો એમાં શું છે ફક્ત મનુષ્યોના જ અધિકારો વિશે લખેલું હોય છે. બધા જીવ માત્રને સમાન ભાવથી રાખવાનું, બધાને એટલું જ રાઈટ છે જેટલું મનુષ્યોને છે આ ભૌતિક પ્રકૃતિ ઉપર. એવું આપણી ત્યાં હમણાં તો ક્યાંય પણ જોવા મળતું નથી. તો બધા ઉપર સમાન ભાવ રાખવાનું છે. બધા જીવ માત્રનો અધિકાર છે ને પ્રકૃતિ ઉપર, કેવલ મનુષ્યોનો નથી. બીજા બધા જીવ માત્રો છે તો એ ફક્ત મનુષ્યોને સંતુષ્ટિ આપવા માટે છે? નહીં. બીજું આગળ આવી રહ્યું છે કે નિર્લોભીપણું.
તો અત્યારે તો આપણી મેન્ટાલિટી કેવી હોય છે, જે કંઈ પણ છે બસ મને મળવું જોઈએ, બસ મારું મારું અને મારું. ડે 1 માં આપણે ધૃતરાષ્ટ્રની માનસિકતા જોઈ રહ્યા હતા, ત્યારે આપણે જોયું હતું ને કે ધૃતરાષ્ટ્રની અંદર અને આપણી અંદર આ એક સમાનતા છે. તો નિર્લોભીપણું હોય તો ભગવાન જણાવે છે કે દૈવી ગુણ છે. સૌમ્યતા હોવી ખૂબ જરૂરી છે. કઠોર શબ્દો છે એ બોલવાના નથી, સોફ્ટલી બોલવાનું છે. લજ્જા, હવે લજ્જા નામનું જે દૈવી ગુણ છે, જો ભગવાન જણાવી રહ્યા છે કે આ એક દૈવી ગુણ છે. આ તો આજકાલ આપણે જોઈએ ને તો ખૂબ જ ઓછું થતું જાય છે. માતાજીઓ માટે તો લજ્જા એટલે કે આપણે બધા સાંભળેલું છે કે ઘરેણું કહેવાય ને, સ્ત્રીનું ઘરેણું. પરંતુ બધા માટે લજ્જા છે એ ખૂબ જરૂરી છે, માતાજી હોય કે પ્રભુજી હોય. પરંતુ આજકાલ જે આપણી આજુબાજુ થઈ રહ્યું છે તો આપણે જોઈ રહ્યા છે કે લજ્જા નામનું ગુણ છે એ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ઓછું થઈ રહ્યું છે. અને બીજું તો જે સોશિયલ મીડિયા છે, ટીવી છે, ત્યાં તો શું ચાલી રહ્યું છે, ત્યાં તો તદ્દન નિર્લજ્જપણું છે એ બધાને પીરસવામાં આવી રહ્યું છે. પછી તો નિશ્ચય, દૃઢ નિશ્ચય હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ એક દૈવી ગુણ છે. તમે બધાએ નિશ્ચય કર્યો હતો અને તમે બધા પણ રેગ્યુલરલી વર્ગમાં આવી રહ્યા છો, તો આ એક દૈવી ગુણ છે. આગળ જણાવે છે કે તેજ એ ક્ષત્રિયોમાં આ ગુણ હોય છે, તેજ હોય છે. જો આપણે અહિંસા જયારે જોઈ રહ્યા હતા ને, તો પ્રભુપાદજી આપણને ખૂબ ક્લિયર સમજાવે છે કે જ્યાં હિંસા જરૂરી છે ને ત્યાં તો હિંસા કરવી જ પડે. ક્યાં જરૂરી છે? તો કોઈ પણ દેશ છે પોતાની સુરક્ષા માટે એની જે બોર્ડર્સ હોય છે ત્યાં સૈનિકોને મૂકવામાં આવે છે કે નહીં? બધા ક્ષત્રિયો જ ગણાવાય ને. 18મા અધ્યાયમાં આપણે જોઈશું ગુણ પ્રમાણે ક્ષત્રિયો કોને કહેવાય છે. આપણું રક્ષણ, ક્ષત્રિયોનું જે મુખ્ય કામ છે એ તો પ્રજાની રક્ષા કરવું, એ જ મુખ્ય કામ છે. તો પછી ક્ષત્રિયોમાં આ જે તેજ નામનું ગુણ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જ્યારે હિંસાને આપણે જોઈ રહ્યા હતા કે દેશની બોર્ડર છે ત્યાં જો આપણે કહીએ કે અહિંસા પરમો ધર્મ, આવું કહીને આપણે જો અમુક મુમેન્ટ્સ માટે પણ, અમુક ક્ષણો માટે પણ ત્યાંથી જો આપણે આપણી આર્મી છે હટાવી દઈએ ને તો આપણને ખબર પડે. એક તો જે ચાઇના જેવા દેશ છે એ ઓલરેડી કેવા ત્યાં તો તત્પર જ ઉભા છે. 1 મિનિટ માટે પણ આપણે પોતાની આર્મી ત્યાંથી હટાવી દીધી તો તરત જ આક્રમણ કરી દેશે આપણા દેશ ઉપર. તો જ્યાં જરૂરી છે ત્યાં જો આપણે આ જો કહેતા હોઈએ છીએ અહિંસા પરમો ધર્મ, તો એનો આગળનો જે શ્લોક છે એ આપણે ક્યારે પણ આપણને સમજાવવામાં આવતું નથી. શું છે આગળ? તો ધર્મ હિંસા તથૈવ ચ, જ્યાં ધર્મ માટે હિંસા જરૂરી જ્યાં હોય ત્યાં કરવી પડે. તો ક્ષત્રિયોમાં તેજ હોવું ખૂબ જરૂરી છે, તો એ રક્ષણ કરી શકે છે. પછી તો ક્ષમા, જ્યારે પણ એક તો કોઈની પણ પહેલી ભૂલ થાય ને તો એને ક્ષમા જરૂરથી કરવું જોઈએ. ક્ષમા હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધૈર્ય, તમે જો આટલું ધૈર્ય રાખ્યું છે અને 16મા અધ્યાય સુધી અહીં અમારી સાથે આ વર્ગમાં બની રહ્યા છો, તમારા બધામાં પણ આ જે ધૈર્ય નામનું છે એ દૈવી ગુણ છે. પવિત્રતા એક હોય છે, આપણે એની પહેલા પણ ચર્ચા કરી હતી કે બાહ્ય એક હોય છે અને આભ્યંગ, 2 પવિત્રતા હોય છે. બાહ્ય એટલે કે જે આપણે સ્નાન વગેરે કરીને પોતાના શરીરને કરતા હોઈએ એ થઈ ગઈ, અને આંતરિક પવિત્રતા છે જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ તો એ પવિત્રતા ત્યારે આપણા અંદર ડેવલપ થતી જાય છે. ઈર્ષાથી મુક્તિ, ઈર્ષા આપણે કરવાની નથી. આપણે બધાએ કૃષ્ણ સાથે ઈર્ષા કરી છે, જેની કારણે અહીંયા ભૌતિક જગતમાં છીએ. અને ભૌતિક જગતમાં પણ છીએ તો કન્ટિન્યુઅસલી કેવું હોય ને આપણું કે આપણા આજુબાજુ કોઈનું પણ સારું થાય ને તો તરત જ આપણને તકલીફ થવા માંડી જાય છે. કોઈ નવી વસ્તુ ખરીદી લીધી, કોઈ આપણી બાજુમાં રહેતું હોય એને ખૂબ સરસ મજાનો બંગલો બનાવી દીધો તો તરત જ આપણને એમ થાય ને, ઈર્ષા થવા લાગીને કે અરે આ તો એના લાયક પણ નથી, આને કેવી રીતે આ બધું મળી રહ્યું છે. એવું જે આપણે અંદર જે વિચાર આવે છે ઈર્ષા છે એ આપણે ક્યારે પણ કરવાની નથી. માનની ઈચ્છાથી મુક્તિ, જો આ જે છે તો ઘણા લોકો છે ને કે બધું સંન્યાસ કરીને પણ જતા રહે છે. ક્યાં? હિમાલયની ગુફામાં જાય ને ત્યાં ઓમ કરીને ખૂબ ઘણા વર્ષો સુધી સાધના કરે, તપ કરે, અને પછી ત્યાંથી જયારે આવે ને તો માનની જે ભાવના છે ને એનાથી મુક્તિ મળવી એ ખૂબ જ અઘરું પડે છે. બધા માટે એ અઘરું પડે. સામાન્ય જનો માટે તો હોય જ. કોઈ પણ પ્રસંગમાં જઈએ તો આપણને શું હોય કે હા બોલાવ્યું તો હતું અમને, અમે ગયા તો શું માન રહ્યું અમારું, અમને તો પૂછ્યું નહીં. એવું તો આપણે જનરલી કરતા જ હોઈએ છીએ. પરંતુ જો જે સંન્યાસ લઈને ગયા છે એટલે કે બધું છોડી દીધું, તમે પોતાની જે ઘરવાળા હતા, જે પરિજનો હતા એમનું પણ તમે ત્યાગ કરી દીધો. શું કામ? તો જે તમારું ઉચ્ચ ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે. અને પછી ત્યાં જઈને પણ તમારામાં માનની ઈચ્છા છે તો શું ફાયદો? માનની ઈચ્છાથી મુક્તિ મળવી
એ તો જે મોટા મોટા કહેવાતા ત્યાગીજનો છે એમના માટે પણ અઘરું હોય છે. એમને પણ એવું થાય કે એટલા વર્ષો પછી અમે તપસ્યા કરીને આવ્યા છીએ તો હવે બધા અમને બાબાજી કી જય હો એવી રીતે બધા અમારું માન બધાએ આપવું જોઈએ. ક્યાંય પણ જાય તો એમને એમ થાય કે હા બાબાજી આવી ગયા તો એમને મોટું હાર પહેરાવો, એમનું સન્માન કરો, આવી જે ભાવના હોય છે તો એ એનાથી મુક્તિ મળવી અઘરી છે. ભગવાન કે છે માની શક્તિ મુક્ત થવાનું છે તો એ આપણું થઈ ગયું દૈવી ગુણ. તો મંગલા આરતી જયારે આપણે સવારે કરતા હોઈએ છીએ તો એની પાછળ ચૈતન્ય મહાપ્રભુએ જે શિક્ષાષ્ટકમ આપણને બધાને આપ્યું છે તો એમાં આવે છે ને તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. કે જે પણ માનની આશા રાખવાની નથી અને ઉલટાનું બધાને આપણે માન આપવાનું છે અને હરિનું કીર્તન સદા કરવું છે. તો તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના કે નમ્રતા કેટલી હોવી જોઈએ. તો જે તૃણ હોય છે ને ઘાસ હોય છે એના કરતા પણ વધારે નમ્રતા હોવી જોઈએ. અને સહિષ્ણુના સહન શક્તિ કેટલી હોવી જોઈએ. તો વૃક્ષની સહન શક્તિ બધાને ખબર છે કે કેટલી હોય છે ને. કોઈ પણ સિઝન હોય, કોઈ પણ વાતાવરણ હોય, એના એ બધું સહન કરે છે અને પછી એટલી બધી સહન કરવા પાછળ જયારે એના ઉપર ફળ લાગે છે એ પણ બીજાને અર્પણ કરી દે છે અને ફળ પણ પોતે રાખતો નથી. તો આવી રીતે આપણે પણ વૃક્ષથી શું શીખવાનું છે તો સહન શક્તિ અને બધાને માન આપવાનું છે અને પોતે કોઈનાથી પણ માનની કામના રાખવાની નથી. ચૈતન્યમાં પ્રભુ આપણને સમજાવે છે. તો આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. ભગવાન જણાવે છે કે જેટલા પણ ગુણોનું વર્ણન કર્યું છે આ બધા જ દૈવી ગુણો છે. જે કોઈ પણ ધરાવે તો એ બધા જ દેવતા તુલ્ય ગણવામાં આવે છે. હવે આસુરી ગુણોની શરૂઆત ભગવાન કરી રહ્યા છે. તો મેક્સિમમ જે જન સમુદાય છે અત્યારે તો એટલીસ્ટ કલયુગમાં તો આ બધા જ આ ગુણો ધરાવનારા હોય છે. તો શું કહે છે? દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદ આસુરીમ. શું કહે છે કે હે પાર્થ, દંભ, દંભ એટલે કે દેખાડો. તો આજકાલ જે કંઈ પણ જે સોશિયલ ફંક્શન્સ ના નામે હોય છે ને ત્યાં સૌથી મોટો દંભ થતો હોય છે. દેખાડો કરવામાં આવે છે. સૌથી મોટો દેખાડો ક્યાં કરવામાં આવે તો લગ્ન પ્રસંગોમાં. આપણે જોતા હોઈએ ને કોઈએ આવી રીતે કર્યું છે. આજકાલ તો ખબર નહીં શું શું નીકળી ગયું છે, ડેસ્ટિનેશન મેરેજ, અને કોઈ કાંઈ કરે નવો કે બસ આના કરતા પણ સારું મારા ઘરનું ફંક્શન થવું જોઈએ એવું આપણે વિચારતા હોઈએ ને તો દેખાડો કરવામાં આપણે બધા મગન હોઈએ છીએ. અને પ્રભુપાદજી કહે છે સૌથી મોટો દંભ છે એ કયું છે તો હું ધાર્મિક છું એ જે છે એ સૌથી મોટો દેખાડો હોય છે. પછી આવે છે દર્પ. દર્પ એટલે કે ઘમંડ. પોતાના જ્ઞાનનો ખૂબ ઘમંડ હોય લોકોને, પોતાની સુંદરતાનો ખૂબ ઘમંડ હોય અને આવા લોકો છે પછી તો એટીટ્યુડમાં એ રહેતા હોય છે. અને આજકાલ તો આપણે એને પણ શું કહીએ એટીટ્યુડ છે, એમાં એટીટ્યુડ છે એને પણ આપણે સારો ગણીએ છીએ ને, પરંતુ ભગવાન શું કહે છે એટીટ્યુડ હોવું એ સારું નથી, આસુરી ગુણ છે. પછી તો અભિમાન. ખૂબ અભિમાન હોય પોતાના ઉપર. જે કંઈ પણ પોતે કરતા હોય તેમને થાય કે મારા જેવું તો કોઈ જ નહીં. આપણે જોયું છે અહીંયા જો પિક્ચરમાં છે રાવણનું પણ અભિમાન રહ્યું છે. અભિમાન કોઈનું ક્યારે રહેતું નથી. રાવણનું પણ અભિમાન ક્યારે રહ્યું નથી. આ દુર્યોધન છે, દુર્યોધનને પણ કેટલું અભિમાન હતું. તો અભિમાન છે કોઈનું ક્યારે રહી શકતું નથી. આસુરી ગુણ કહેવાય છે. ક્રોધ તો જે દૈવી ગુણમાં ભગવાને કીધું જ હતું ને ક્રોધ વિહીનતા. તો ક્રોધ જો આપણી અંદર છે તો પછી એ કયું ગણાય? આસુરી ગુણ ગણાય છે. કઠોરતા. કઠોરતા તો ઘણા બધા લોકો છે ને જો સત્ય બોલવા વિશે ભગવાને આપણને જણાવ્યું હતું, પરંતુ એવું નહીં કે કઠોર બોલવાનું છે. સત્ય બોલવાનું છે પરંતુ કેવું કે બીજાને ગમવું જોઈએ, બીજાને એ ઉદ્વેગ ન પમાડવું જોઈએ. તો કઠોરતા ઘણા બધા લોકો છે ને કે એકદમ આમ ઝટકીને વાત કરતા હોય છે. શું કે હું તો ખૂબ સ્ટ્રેટ ફોરવર્ડ છું. એ સ્ટ્રેટ ફોરવર્ડ ની નામે એકદમ કઠોરતાથી એ વર્તન કરતા હોય છે. ભગવાન ના પાડે છે. આ આસુરી ગુણ છે. તથા અજ્ઞાન. આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે. અજ્ઞાન. અજ્ઞાન માટે શું કહેતા હોય બધા કે અજ્ઞાનમાં જ સુખ છે. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ એવું કહેતા હોય ને. અજ્ઞાનમાં સુખ છે, આસુરી ગુણ છે અજ્ઞાન. તો આપણને જો આપણે એમ કહેતા હોઈએ કે જેટલું જાણીએ ને એટલી ઉપાધિ થાય.
જેટલું ઓછું જાણીએ એટલું આપણા માટે સારું છે. તો જો આપણી સામે જો ખાડો છે અને આપણે કહીએ કે ના ન જાણીએ તો સારું કહેવાય, અજ્ઞાન હોવું સારું કહેવાય, તો આપણે તો ખાડામાં પડી જઈએ ને. જે નિયમો છે, જે કર્મના બંધનો છે, કર્મના જે સિદ્ધાંતો છે, એ બધાની ઉપર સરખા લાગુ થાય છે. હવે એવું નથી કે આપણે કર્મના સિદ્ધાંતોમાં હું ન માનું, અજ્ઞાન છે મારામાં, અજ્ઞાન હું નથી જાણતો, તો એના ઉપર જો લાગુ ન થાય એવું છે? લાગુ તો બધા જ ઉપર થાય છે કે નહીં? આપણે કોઈ પર્ટિક્યુલર દેશમાં રહેતા હોઈએ, ત્યાંના જે નિયમો છે એ આપણી ઉપર લાગુ થાય છે કે નહીં? એઝ અ સિટીઝન આપણે કહીએ કે ના હું તો છું ભારત દેશમાં, પણ અહીંયાના મને કઈ સંવિધાન ખબર નથી અને કોઈનું મર્ડર કરી દઈએ, કોઈની ચોરી કરી દઈએ તો જેલમાં જવું પડે છે ને, કારણ કે એ દેશનો એ નિયમ છે. તમે ન જાણો તો એવું નથી કે તમે એનાથી છૂટી જશો. તો કર્મના સિદ્ધાંતો તમને નથી ખબર, અજ્ઞાનતા છે, તો તમને લાગુ નહીં થાય, થશે જ. તો આવી રીતે ભગવાન જણાવે છે કે આ તો આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે. હવે જો આસુરી પ્રકૃતિ વાળા આસુરી ગુણ છે એટલે આપણને એમ થાય ને કે આસુર કેવા હતા? તો પેલા ટીવી સિરિયલમાં અમે જોયા છીએ, અસુરો એટલે મોટા મોટા એવા સિંગડા હોય, ખૂબ ભયાનક દેખાતા હોય, જોર જોરથી હસતા હોય, હા 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 હા, આવા મોટા મોટા નેલ્સ હોય. તો એ આસુરી એટલે તો નહીં. આસુરી એટલે કે જે કઈ પણ આવા ગુણો જે ભગવાન આપણને જણાવી રહ્યા છે, આ ગુણો જે કોઈ પણ ધરાવે તો એ બધાને કહેવાય આસુરી ગુણો, આસુરી ગુણો ધરાવતા મનુષ્યો. તો જો સૌથી મોટો આસુરી ગુણ કયો છે? તો કૃષ્ણમાં જે નથી માનતા ને એ જ સૌથી મોટો આસુરી ગુણ છે. તો આપણને એમ થાય ને કે આટલા બધા ગુણો તો મેં જોઈ લીધા છે, દૈવી ગુણો વિશે ભગવાને જણાવ્યા છે, પણ મારી અંદર તો દૈવી ગુણ તો મને નથી લાગતું, ખૂબ ઓછા છે. આસુરી ગુણો જે કે ભગવાન કહી રહ્યા છે મને તો લાગે છે મારામાં તો એ બધા ગુણો છે. ક્રોધ કીધું છે ભગવાને, ક્રોધ તો મારી અંદર પણ છે. પછી તો ભગવાને ઘણા બધા ગુણો જણાવ્યા છે. કઠોરતા, હું પણ કઠોરતાથી બોલી જાઉં છું. અજ્ઞાનતા, તો હા મને પણ કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, તો આવા બધા ગુણો તો મારી અંદર પણ છે. તો હું અસુર કહેવાઉં? તો આપણે જોઈશું કે આપણા અંદર જે છે તો દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો, ને આપણી જ અંદર જે રાક્ષસ છે, એટ અ ટાઈમ બંને ગુણો આપણી અંદર હોય છે ને, દૈવી ગુણો પણ છે અને આસુરી ગુણ પણ છે. તો આ જે રાક્ષસ છે આપણી અંદર, રાક્ષસ કયો? આસુરી ગુણ વાળો. તો એને કેવી રીતે હરાવી શકીશું? આવો પ્રશ્ન આપણને થાય ને. તો જો આખા સફરજનની ટોપલી જે આપણે લઈ આવ્યા છીએ, ખૂબ સુંદર ફ્રેશ સુંદર મજાના રેડ કલરના બધા ઇન્ટેક ફ્રૂટ્સ, અને આખી ટોકરીમાં એક જ ફળ છે ને જે ખરાબ છે, તો શું થાય? બાકીના બધા જ ફળો છે એ ખરાબ થઈ જાય કે નહીં? તો સેમ વે આ સંગત છે, સંગતનું ખૂબ મહત્વ છે. આપણે જોઈ ગયા છે કે 84 લાખ યોનિઓ તરફ દોરી જવા સંઘનું શું મહત્વ છે. તો જો અહીંયા છે કે ટોપલી, કચરાની ટોપલી છે અને એમાં જો જેસ્મીનનો ફૂલ છે, કેટલો સુગંધિત હોય છે ને. જો કચરાની ટોપલીમાં પડ્યું હોય તો દુર્ગંધ જ આવે ને, આપણે સુગંધ આવે છે. બે ફૂલો છે, આખી ટોપલી કચરાની છે ને બે ફૂલો એમાં હોય તો આપણને સુગંધ આવે કે દુર્ગંધ આવે? એ ટોપલીમાંથી દુર્ગંધ જ આવે. શું કામ? કારણ કે ગંદકીના વશમાં છે. તો સંઘનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. સંઘમાં કલયુગમાં આપણે જોઈ ગયા છે કે કલયુગમાં પોતાની મેળે જે ભક્તિ કરવી ને એ ખૂબ ડિફિકલ્ટ છે, અઘરું છે. તો આપણે જ્યાં સારા એસોસિએશનમાં, સારો એસોસિએશન એટલે કયો? તો ભક્તોના સંઘમાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આપણે ભક્તિમય સેવામાં ટકી રહીએ છીએ. તો આપણો બધાનો કર્તવ્ય બને છે કે આપણા જે બાળકો છે એમને સારી સંગત આપીએ. કુશળતાપૂર્વક આપણે આપણા બાળકોની સંગત અને પોતાની પણ સંગત છે એ કન્ફર્મ કરવાની કે મારો જે મેક્સિમમ સમય છે એ કયા સંઘમાં વીતી રહ્યું છે. જો ભૌતિક જગતની વાતો કરનારા સંઘમાં હું છું તો પછી શું થવાનું છે? તો આપણે જોઈ ગયા છીએ 84 લાખ યોનિ તરફ જવા માટે આપણું જે પાથ છે એ નક્કી થઈ રહ્યું છે. અને ભક્તોના સંઘમાં છીએ તો પછી આ જ જન્મની પાછળ આપણે કેવી રીતે ભગવત ધામ જઈ શકીએ એની ટિકિટ આપણને કન્ફર્મ મળી રહે છે. તો આપણા બાળકો માટે ખૂબ જરૂરી છે, કારણ કે જે ગુણોત્તર વિભાગ યોગ વાળું આપણું જે 14મો અધ્યાય હતું ત્યાં આપણે જોયું હતું ને કે તમો ગુણની તરફ આજકાલની જે પેઢી છે એ ખૂબ જલ્દી ગરકાવ કરી રહી છે. ખૂબ ઇઝીલી બધા તમો ગુણમાં અવસ્થિત થતા જાય છે. તો કેવી રીતે એમને ત્યાંથી આપણે કાઢી શકીશું? એમને જયારે આપણે ભક્તોના સંઘમાં રાખીશું ને તો જ આપણે એમને કાઢી શકીશું. આપણા બાળકો પ્રત્યે કેટલો પ્રેમ હોય છે ને આપણને, કે જે કંઈ પણ કરતા હોઈએ કોની માટે કરીએ છીએ? તો બાળકો માટે. તો આ જન્મમાં તો આપણે એમને અમુક વસ્તુઓ છે એ અપાવી શકીએ, પરંતુ જો 14મા અધ્યાયમાં જ આપણે જોયું હતું કે કયા ગુણમાં કોઈ વ્યક્તિની મૃત્યુ થાય તો નેક્સ્ટ જન્મ છે, જે નેક્સ્ટ એનું
આગલું જે જન્મ છે એ કયા યોનિમાં એને મળશે. સત્વગુણમાં હોય તો ઉચ્ચતર લોકોમાં, રજોગુણમાં હોય તો પૃથ્વી લોકમાં, અને તમો ગુણમાં જો મૃત્યુ થાય તો આપણે જોયું હતું કે ક્યાં એને જન્મ લેવો પડે છે. જે નિમ્ન યોનિઓ છે, એકદમ અધમ યોનિઓ છે, પશુઓની યોનિ, ત્યાં એમને જન્મ લેવું પડે છે, અથવા તો 28 જાતના નરકમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડે છે. તો આપણે એવું ઈચ્છીશું ક્યારે પણ કે આપણા જે બાળકો છે જેને આપણે એટલું બધું પ્રેમ કરી રહ્યા છીએ તો એ ક્યારેક કોક્રોચની યોનિમાં જાય અથવા તો કોઈ હિંસક પશુની યોનિમાં જાય, એવું આપણે ઈચ્છીશું ક્યારે પણ? તો એમને પ્રભુપાદજી કહે છે કે પેરેન્ટ્સનું એ કર્તવ્ય હોય છે કે કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન પોતાના બાળકોને આપવું. તો જરૂરથી તમે પણ તમારા બાળકો છે, આપણા કિડ્સના પણ બેચેસ ચાલતા હોય છે, યુથના પણ બેચેસ આપણા ભગવદ ગીતાના લેવલ પરના ચાલતા હોય છે, એમાં રજીસ્ટર કરાવજો. ભગવદ ગીતાનું એમને જ્ઞાન આપો, ભગવદ ગીતા વાંચવા માટે એમને પ્રેરણા આપો. તો શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે થઈ શકશે? તો ભક્તિમય સેવાઓ જે છે એ આપણી શુદ્ધિકરણની બધી પ્રક્રિયા છે. કઈ કઈ છે? તો જપ કરવું, સૌથી ઇમ્પોર્ટન્ટ, જપ કરીશું ને તો શુદ્ધિકરણ થતું જ રહેશે. બીજો તો શાસ્ત્રોનું શ્રવણમ કરવું. શ્રવણમનું ખૂબ મહત્વ છે અને ભગવાન પણ વારંવાર કહે છે ને, તો શ્રવણમ કરવાનું છે. ભગવદ ગીતાનો શ્રવણમ આજ વર્ગમાં આપણે કરી રહ્યા છીએ, શ્રીમદ ભાગવતમનો આ શાસ્ત્રોનો શ્રવણ કરવાના છે. પછી પ્રસાદનું સન્માન, જે કંઈ પણ ખાઈ રહ્યા છે ભગવાનને પહેલા એ ભોગ ધરાવવાનો છે ને પ્રસાદ રૂપે બધાએ પછી એ ગ્રહણ કરવાનું છે. જો ભક્તો હોય ને, કૃષ્ણએ તો 9મા અધ્યાયના 26મા શ્લોકમાં આપણને જણાવી દીધું હતું. શું જણાવ્યું હતું? કે તમે મને પ્રેમપૂર્વક પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, કે મને પ્રેમપૂર્વક જો તમે કોઈ પાંદડું છે, પત્ર છે, પુષ્પ, ફલ છે, ફૂલ છે, ફલ છે અથવા તો જલ તમે મને અર્પણ કરશો તો હું એનો સ્વીકાર કરું છું, હું એ ગ્રહણ કરું છું. પરંતુ ભક્તોને કેવું હોય ને, કૃષ્ણ માટે એટલો બધો પ્રેમ હોય છે તો એમને એમ લાગે કે ઇસ્કોનના ટેમ્પલમાં પણ તમે જોશો તો રાજભોગ છે એ કૃષ્ણ માટે રોજ ધરાવવામાં આવે છે. અહીંયા એ ભક્ત છે, જો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી સુંદર મજાની થાળી છે ભગવાન માટે, એ પૂરી થાળી રેડી કરવામાં આવે છે. જો 2 પ્રકારના જ્યુસ છે અને મીઠાઈઓ હોય, ફરસાણ હોય ભગવાનના રાજભોગમાં, ને ભગવાનને એ અર્પણ કરવામાં આવે. તો આપણી અંદર સતત એ યુદ્ધ છે એ ચાલે કરે છે. કયું? દૈવી ગુણ અને આસુરી ગુણનો. તો દિવ્ય ગુણો છે જે હમણાં ભગવાને બતાવ્યા હતા કે દૈવી ગુણો જે કંઈ પણ છે તો એ શું કરે? તો આપણને મોક્ષ તરફ લઈ જનારા હોય છે. મોક્ષ તરફ એટલે કે જન્મ મૃત્યુથી મુક્તિ મળીને ભગવાનના ધામની તરફ. અને આસુરી ગુણો છે તો બંધનકારક હોય છે, બાંધે છે. કઈ વસ્તુથી બાંધે છે? જન્મ મૃત્યુથી આપણને બધાને બાંધી દે છે. હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં. માં શુચ, ભગવાન જણાવે છે અર્જુનને કે તારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. શું કામ? કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. આટલા બધા ગુણોનું વર્ણન કરી રહ્યા છે ભગવાન, દૈવી ગુણો સમજાવી રહ્યા છે, આટલા બધા આસુરી ગુણો સમજાવી રહ્યા છે. પછી અર્જુનજીને કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી અર્જુન, કારણ કે તું તો દૈવી ગુણ સાથે જ તારો જન્મ થયેલો છે. તો પછી આ બધા ગુણો છે કોના માટે? અર્જુન માટે તો છે જ નહીં. આટલું બધું એક્સપ્લેનેશન કોના માટે છે? તો આપણા બધા માટે છે. જેનાથી આપણે બધા છે એ જાણી લઈએ કે આપણે આ જે આસુરી ગુણો છે એનાથી કેવી રીતે આપણે શુદ્ધ થઈ શકીશું અને આપણે દૈવી ગુણો ડેવલપ કરીને ભગવાનના ધામ સુધી પહોંચી શકીશું. તો ભક્તિમય સેવા છે જે આપણી ભક્તિમય જીવન છે એની શરૂઆત ક્યારથી કરવાની છે? ક્યારથી કરવાની છે તમે જણાવો? નાનપણથી જ. જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી કરવાની છે. જો આપણને તો અત્યારે જ્ઞાન મળ્યું છે તો પછી જાગ્યા ત્યારથી, સવાર ત્યારથી આપણે કરવાની છે, પરંતુ થઈ શકે એટલી વહેલી તકે કરવાની છે. શું કામ? કારણ કે ધ્રુવ મહારાજ છે, ધ્રુવ મહારાજે ક્યારથી કરી હતી? માત્ર 5 વર્ષના હતા ત્યારથી એમણે ભક્તિ કરી હતી ને ભગવાનની. તો આપણે જોયું હતું કે પહેલા તો એ અર્થાર્થી તરીકે ગયા હતા, કંઈક મેળવવા માટે ભગવાનની શરણે ગયા હતા, પરંતુ પછી ભગવાન જ્ઞાન યોગ આપે છે એમને અને જ્ઞાની તરીકે પછી ભગવાનના ભક્ત બનીને જ રહે છે ને. અને પ્રહલાદ મહારાજ છે, પ્રહલાદ મહારાજે તો ક્યારથી કરી હતી ભક્તિ? માતાના ગર્ભમાં હતા ત્યારે. શું નામ હતું એમની માતાનું? કયાધુ. તો હિરણ્યકશિપુના પુત્ર છે, પુત્ર આવવાના છે હિરણ્યકશિપુની ત્યાં. તો બધા દેવતાઓને ચિંતા થઈ જાય છે. આજે ઇન્દ્ર છે, ઇન્દ્રને તો એટલી ચિંતા થવા લાગે છે, સ્વર્ગના રાજા છે ઇન્દ્ર. ઇન્દ્રને એમ થાય છે કે આ હિરણ્યકશિપુ છે, આ એટલો હેરાન કરી રહ્યું છે,
હવે આની ઘરે બાળક આવવાનું છે તો એ પણ આની જેવું જ અસુર રહેશે. અમને બધાને તો કેટલી તકલીફ આપશે એની જે જનતા છે એ બધાને કેટલી તકલીફો આપશે. તો શું કરે છે, તપવા માટે જયારે હિરણ્યકશિપુ નીકળી જાય છે ઘર છોડીને, ઇન્દ્ર આવે છે, બીજા દેવતાઓ આવે છે, ને શું વિચાર કરે છે કે કયાદુ ગર્ભવતી હોય એ વખતે તો શું વિચાર કરે કે ચાલો એ ગર્ભમાં જ એ જે સંતાન આવવાનું છે ને એને ત્યાં જ આપણે મારી દઈએ, ના રહેગા બાંસ ન બજેગી બાંસુરી, આવો વિચાર કરે છે. અને જેવો હુમલો કરવાના જ હોય છે કયાદ ઉપર તો તરત જ નારદજી છે ત્યાં આવી જાય અને રોકે છે ઇન્દ્રને કે છે આ બધું શું કરી રહ્યા છો તમે, અહીંયા તો ભગવાનના પરમ ભક્ત છે, પ્રહલાદ મહારાજ આવવાના છે. તો પછી ઇન્દ્ર કે છે, પછી પ્રણામ કરીને ઇન્દ્ર છે ત્યાંથી જતા રહે છે નારદજીને, અને પછી નિશ્ચિંત થઈ જાય છે કે હા ચલો આ હવે જે બાળક છે એનાથી આપણને હવે ચિંતા નથી. અને નારદજી છે એ પોતાના આશ્રમમાં પછી એમની માતા પ્રહલાદ મહારાજની માતા કયાદુને લઈ જાય અને ત્યાં રોજ જયારે એ ગર્ભવતી હોય છે અને ભગવાનનું જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે, એ ત્યારે જ એમને આપવાની શરૂઆત કરે. અને પ્રહલાદ મહારાજ છે ને ક્યારે ક્યારે એવું થાય કે કયાદુ છે એમની માતા તો ક્યારે ક્યારે એ સોઈ જતા હોય છે, પરંતુ પ્રહલાદ મહારાજ છે એ બધું સાંભળતા હોય છે. તો ગર્ભમાં જ એમને ભક્તિ છે એ પ્રાપ્ત થઈ ગઈ હતી. આપણા બધાએ પણ ક્યારથી કરવાની છે, તો જેટલી વહેલી તકે થઈ શકે આપણે એમ માનીએ ને કરીશું. અમે 60 વર્ષની પાછળ રિટાયર થઈ જઈએ ને, એક વખત રિટાયર થઈ જઈએ પછી બીજું શું કામ છે, માળા જપ કરીશું. અમે 16 માળા કહો છો ને, બસ એ દિવસથી જ અમે રિટાયર થઈશું ત્યારથી જ કરવાની શરૂ કરી દઈએ. પરંતુ એવું ક્યારેય પોસિબલ થતું નથી. જ્યારથી સ્ટાર્ટિંગથી જે કરેલું હોય ને એ જ આપણે પછી કરી શકતા હોઈએ છીએ. ખૂબ અઘરું જાય છે કહેવાનો અર્થ એ છે. ઘણા બધા લોકો છે કે કરતા હોય છે, પરંતુ જનરલી આ પછી કરવો ને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણા બધાને ખબર છે કે આપણી પાસે કેટલો આયુષ્ય છે એ ખબર છે આપણને, કન્ફર્મ નથી ખબર ને, તો પછી એટલા માટે જ્યારથી જેટલી વહેલી તક થઈ શકે આપણને ભક્તિમય સેવાઓની શરૂઆત કરવી જોઈએ. કારણ કે આ જો જન્મ મૃત્યુની સાયકલ છે એમાં આપણે ફસાયા જ કરીએ, અલગ અલગ અવસ્થાને પસાર કરીએ, ફરી જન્મ લઈએ, અલગ અલગ અવસ્થાથી પસાર થઈ પછી ફરીથી મૃત્યુ, ફરીથી કોઈ અલગ યોનિમાં જન્મ. આપણે જોઈ ગયા છે, આપણને એમ થાય ને કે હા આ જન્મમાં નહીં છે ને નેક્સ્ટ જન્મમાં જરૂરથી કરીશું. શું કામ? કારણ કે આપણે જયારે 14મો અધ્યાય જોયું હતું ને, ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે જોયું હતું, તો એમ કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુનો જ્યારથી જન્મ થયું છે હમણાંથી લઈને કેટલા વર્ષ પહેલા આવી ગયા છે ચૈતન્ય મહાપ્રભુ? 500 વર્ષ પહેલા. 500 વર્ષ પહેલા આવી ગયા છે. તો હમણાં જે પૂર્ણિમા આવી રહી છે તો ગૌર પૂર્ણિમા છે, ચૈતન્ય મહાપ્રભુનો એ આવિર્ભાવ દિવસ છે. તો ચૈતન્ય મહાપ્રભુના જન્મથી લઈને 10,000 વર્ષ સુધીનો જે પીરિયડ છે ને એને કહેવામાં આવે છે ગોલ્ડન કલી. તો એવું છે કે એ પીરિયડમાં જે કોઈ ભક્તિથી કૃષ્ણના માત્ર નામ જપથી જ આ ભગવત પ્રાપ્તિ કરવી ખૂબ જ ઈઝી છે. તો આપણને એમ થાય 10,000 વર્ષ છે ને, તો આ જન્મમાં નહીં તો શું થયું, નેક્સ્ટ જન્મમાં કરી લઈશું ને અમે. 10,000 વર્ષનો પીરિયડ છે ને, તો આ 10,000 નો પીરિયડ માનીને ચાલવાનું નથી. શું કામ? કારણ કે પહેલા તો આ જે મનુષ્ય જીવન છે ને એ જ આપણને ફરીથી મળશે. આપણા તો જે કર્મો છે ને એના અનુસાર તો આપણને કઈ કરોડો વર્ષ સુધી પણ આપણને મનુષ્ય જીવન ફરીથી મળવું અશક્ય છે. અને ખૂબ રેર સંભાવના છે કલયુગના લોકો માટે કે ફરીથી એમને મનુષ્ય જીવન મળે. અને બીજું કે આપણી પાસે સમય છે ને આ જીવનમાં ખૂબ જ ઓછું છે, તો જેટલો જલ્દી થઈ શકે આ જ જીવનમાં આપણે કેવી રીતે ભગવત પ્રાપ્તિ કરી શકીએ એ જ આપણું ફોકસ હોવું જોઈએ. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ. પવિત્રતાનું પણ પછી એ શરીરની પણ પવિત્રતાનું ધ્યાન નથી રાખતા, અને મનની પવિત્રતા જે જપ કરવાથી આવે છે પછી એનો તો સવાલ જ નથી, કારણ કે એ તો આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે, નાસ્તિકો છે, કૃષ્ણને માનતા જ નથી. તો પછી પવિત્રતા એમનામાં નથી હોતી અને ઉચિત આચરણ પણ એમનું હોતું નથી કે નથી સત્ય જોવા મળતું. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને કે આપણે પોતાના આચરણથી કોઈને શીખવાડીએ. તો પ્રભુપાદજી છે એ પોતાના એક ભક્ત જે હોય છે ઇસ્કોનના જ ડિવોટી એ ભક્ત એમને મોકલે છે પ્રચાર કરવા માટે. ક્યાં મોકલે છે? રશિયા મોકલે છે. અને એમને પ્રચાર કરવા માટે કહે છે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર તમે ત્યાં જઈને કરી આવો. તો પછી એ ડિવોટી છે એ કહે છે પ્રભુપાદજીના શિષ્ય હોય છે, એ કહે છે કે પરંતુ મને રશિયન લેંગ્વેજ નથી આવડતી, તો હું કેવી રીતે ત્યાં જઈને પ્રચાર કરીશ? તો પ્રભુપાદજી શું કહે છે કે તમને ભાષા ભલે નથી આવડતી, પરંતુ તમે પોતાના તમારું જે આચરણ છે ને એ જયારે લોકો જોશે ને ત્યાંના, તો એનાથી જ એમને બધું જ્ઞાન છે એ થઈ જશે અને એ તમને જોઈને જ એ
પ્રેરિત થઈ જશે કૃષ્ણ ભાવનામૃતમાં આવવા માટે. તો એટલો ઇમ્પોર્ટન્ટ હોય છે આચરણ કરવું. પોતે જયારે આપણે આચરણ કરીએ પછી બીજાને અલગથી કોઈ વાતો આપણને બતાવવાની જરૂર રહેતી નથી. આપણે કહેતા હોઈએ છીએ ને આપણા બાળકોને આપણે કહીએ કે આ કર તો એ ક્યારે પણ જે આપણે કહીએ છીએ એ કરતા નથી. શું કરે છે? એ જે આપણે કરતા હોઈએ એ કરતા હોય છે. તો આચરણથી બધા શીખે છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા પોતે આપણે આચરણમાં લઈએ અને આપણી અંદર જયારે પરિવર્તન જોશે, આપણા આજુબાજુના લોકો છે, પરિજનો છે, તો પછી એ પણ એ કૃષ્ણ ભાવનામૃતમાં આવવા માટે એમને પણ પ્રેરણા જરૂરથી મળશે. તો તેઓ કહે છે એટલે કે જે આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે શું કહે છે કે આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. કાલે જ આપણે જોઈ ગયા છે કે જગત મિથ્યા નથી, જગત પણ વાસ્તવિક છે, પરંતુ કેવું છે? તો અશાશ્વત છે. વાસ્તવ તો છે પરંતુ અશાશ્વત છે. તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન વગર કોઈ નથી. તમે જોયું છે કોઈ ભગવાન છે? જોયું છે તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન આપી રહ્યા હતા અર્જુનને? એવું આજે આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે એ માનતા હોય છે. તો તેમનું કહેવું છે કે આ જે જગત છે આખું એ ક્યાંથી ઉત્પન્ન થયેલું છે? તો કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. તો બસ આ જ કારણ છે જેના કારણે આખા જગતમાં જે કંઈ પણ ઉત્પત્તિ થઈ છે એ થઈ રહી છે એવું એ લોકો માનતા હોય છે. આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. પછી આજે આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે ભગવાનમાં તો માનતા જ નથી, તો ભક્તિમાં સેવા કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. તો શું કરે પછી? આવી ખોજો કરતા હોય છે ને કે જે જગતને વિનાશની તરફ દોરી જવા માટે એ કારણીભૂત બને છે. મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનનો જયારે શોધ કર્યો તો એ લોકો શું કે ના મોબાઈલ ફોનનું અમે શોધ કર્યું, નવી નવી ટેકનોલોજી અમે આપી રહ્યા છીએ. તો વાસ્તવમાં આપણે જોવા જઈએ તો મોબાઈલ ફોનની કોઈ આવશ્યકતા હતી? મોબાઈલ ફોન વગર પણ આપણું બધું જીવન છે એ વ્યવસ્થિત ચાલી જ રહ્યું હતું ને. તો આવી શોધો આપી દે જેના કે જે સારો જે એનાથી થઈ શકે કે સારા ઇફેક્ટ એ તો બહુ જ ઓછા હોય છે અને એનાથી જે સાઈડ ઇફેક્ટ થવાનો હોય છે અથવા તો જે એનાથી નુકસાન થવાનું હોય છે એ જ એટલી હાઈ લેવલનું હોય છે ને. તો જે જગતને જો આપણે જોઈ જ રહ્યા છીએ ને મોબાઈલ ફોનના કેટલા બધા એડવર્સ ઇફેક્ટ. હમણાં લોકડાઉન હતું તો બધું એજ્યુકેશન થી લઈને બધું જ કઈ મોબાઈલ ઉપર આવી ગયું, ઓનલાઈન બધું થઈ ગયું. તો બાળકોની હેલ્થ ઉપર આપણે એની અસર જોઈ જ રહ્યા છીએ કે કેવી એડવર્સ ઇફેક્ટ એની પડે છે. અને બીજું એ કે મોટા મોટા આવા કારખાનાઓ ખોલી દે. શું કામ? તો બધી વસ્તુનો મેન્યુફેક્ચરિંગ. પછી આ જે બિઝનેસ છે કહેવાતા મોટા મોટા બિઝનેસો છે જે આજકાલ, તો કેવું હોય માસ પ્રોડક્શન એમાં કરવું પડે છે. તો કેટલી મોટી મોટી મશીનો છે એ ફરાવવા માટે જે કંઈ પણ ઇંધન લાગી રહ્યું છે, જે કંઈ પણ વસ્તુ પ્રકૃતિને જ ઉપયોગમાં થઈ રહી છે કે નહીં, કોળસો છે અથવા જે કંઈ પણ પ્રકૃતિના સંસાધનો છે, તો કેટલો એ બધાનો વિનાશ કરી રહ્યા છે અને કેટલો બધો પ્રદૂષણ છે એ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ. તો ગ્રેજ્યુઅલી શું કરી રહ્યા છીએ આપણે કે આપણા માટે તો આપણા પૂર્વજોએ એવું જીવન જીવ્યું હતું ને જેના કારણે આપણને શુદ્ધ જળ મળી રહ્યું, બધું આપણને જે જીવન ઉપયોગી વસ્તુઓ છે એ મળી રહી હતી. પરંતુ આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ? તો હમણાં જ આપણે જોયું હતું કે કોરોના કાળમાં શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. અને બીજું એ કે દિલ્હીમાં જોઈ જ રહ્યા છીએ ને આપણે કે શ્વાસ લેવામાં કેટલી બધી તકલીફ પોલ્યુશનના કારણે થઈ જ રહી છે ને. નાના નાના બાળકોને તો વિશેષ તકલીફ પડી છે. તો આ બધા કહેવાતા જે આપણને એમ થાય છે કે વિકાસ, તો આ કોઈ વિકાસ નથી. તો આપણે વિનાશની તરફ જે આપણી આવનારી પેઢી છે એને આપણે વિનાશની તરફ લઈ જઈએ છીએ. તો મિથ્યા અહંકાર, બળ, મિથ્યા અહંકાર આપણે જોયું હતું ને કે એક સાચો અહંકાર હોય ને એક મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર કયું છે? હું હું ધનવાન પણાનો ભાવ રાખે મિથ્યા વગેરેનો અહંકાર. કંઈક છું એ મિથ્યા ભાવ છે. પોતાની માટે જે કે પણ હું એટલે કે ખૂબ જ્ઞાનવાન, હું એટલે કે ખૂબ ધનવાન, પોતાની માટે આપણે માનીએ તો પછી પોતાને શરીર માનીને જે કંઈ પણ માનીએ તો એ થઈ ગયું મિથ્યા અહંકાર. તો પછી સાચો અહંકાર કયો છે આપણો? હું કૃષ્ણનો છું. કૃષ્ણનો દાસ છું. હું કૃષ્ણનો દાસ છું એ આપણો સાચો અહંકાર થયું. બળ, બળ જે શક્તિ છે. દર્પ, દર્પ એટલે કે ઘમંડ. કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે, વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. કયું ઉદાહરણ છે અહીંયા? શિશુપાલ વધુનું. શિશુપાલ વધુ.
જો હમણાં તો કૃષ્ણ આપણી સામે સાક્ષાત નથી, પરંતુ જયારે દ્વાપર યુગમાં જયારે એ સમય ધરાતલ ઉપર બધાની સમક્ષ હતા, તો અર્જુનની પણ સમક્ષ હતા, શિશુપાલની પણ સમક્ષ હતા, દુર્યોધનની પણ સમક્ષ હતા, પાંડવોની સમક્ષ હતા, કુંતી મહારાણીના સમક્ષ હતા, ધૃતરાષ્ટ્રની સમક્ષ હતા, ભીષ્મ દ્રોણની સમક્ષ હતા. પરંતુ જો બધાની સમક્ષ હતા ને, અને ધૃતરાષ્ટ્ર તો આટલો બધો જે વર્ણન છે સંજય પાસેથી લાઈવ આખું ભગવદ્ ગીતાનું છે એ જાણી જ રહ્યા હતા ને, તો પણ કૃષ્ણ પ્રત્યે એમને ભક્તિભાવ આવે છે? નથી આવતું. તો પછી ભગવાને શું કીધું હતું કે હું કોના સમક્ષ પ્રકટ થાઉં છું, મને કોણ સમજી શકશે? જે મારી ભક્તિમય સેવા કરશે, વારંવાર ભગવાને કીધું છે ને ભગવદ્ ગીતામાં, તો ભક્તિમય સેવા જે મને કરશે એને જ હું એ જ મને સમજી શકશે, વાસ્તવિક રૂપમાં એ જ મને જાણી શકશે. તો ધૃતરાષ્ટ્ર છે ત્યારે પણ ભગવાન હતા ને, જાણી શકે છે આટલો બધો મહિમા સંજયજી પાસેથી, જે તો ભક્ત છે ભગવાનના, એમની પાસેથી મહિમા સાંભળે છે, તો પણ એ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણી નથી શકતા. તો જયારે ઈર્ષ્યા કરતા હોઈએ તો ભગવાનને આપણે ન જાણી શકીએ. શિશુપાલ છે તો આમ તો ભાઈ છે કૃષ્ણનો, પરંતુ એ કૃષ્ણની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યા કરે છે તો પછી કૃષ્ણને કેવી રીતે જાણી શકશે? તો પછી શું થાય છે? અંતે ભગવાન એનું વધ કરી દે છે, તો પતન થાય. કહેવાનો અર્થ છે કે આવી રીતે જયારે આપણે કૃષ્ણમાં નથી માનતા, ઈર્ષ્યા કરીએ છીએ, આપણું પતન થાય છે. હે કુંતી પુત્રો, આવા મનુષ્યો આ શરીરોમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. પછી શું થાય? તો એક તો આપણું પતન કેવી રીતે થશે? એક તો જન્મ મૃત્યુના ચક્રમાં આપણે ફસાયા કરીશું, અને બીજો શું છે? તો વારંવાર જન્મ મૃત્યુ, અને એ પણ આસુરી યોનિઓમાં. કૃષ્ણને ક્યારે જાણી શકીશું? નહીં. કૃષ્ણને નહીં જાણી શકીએ તો કૃષ્ણને પ્રાપ્ત કેવી રીતે કરી શકીશું આપણે? ભગવાન કહે છે મારા ધામ સુધી ના આવી શકે. આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. તો અહીંયા ભગવાને જણાવ્યું હતું ને એના પહેલા કે ક્રોધ છે, ક્રોધ અને આવા બધા ગુણો હોય, તો બીજા અધ્યાયમાં પણ ભગવાને આવી જ રીતે કોઈ પણ વ્યક્તિનું પતન કેવી રીતે થાય છે એ ત્યાં પણ જણાવ્યું હતું ને આપણને 2.62 અને 63 માં, કે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ ને એનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ સતત, તો પછી શું થાય છે? પછી એના પ્રત્યે આસક્તિ વધે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય, જ્યારે એ કામના ન પૂરી થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે અહીંયા પણ ભગવાન જણાવી રહ્યા છે કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિનું પતન થાય છે. તો નરકના 3 દ્વાર છે એ ભગવાન જણાવી રહ્યા છે કે આ નરકના 3 દ્વાર છે. કયા કયા? તો કામ, ક્રોધ અને લોભ. આ જો આપણી પાસે છે તો આપણને નરકની કન્ફર્મ ટિકિટ મળી છે. આરએસી પણ નહીં, વેટિંગ પણ નહીં, કન્ફર્મ ટિકિટ આપણને નરકની મળી રહે છે. દરેક શાળા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. તો કામ, ક્રોધ અને લોભ હોય તો શું થાય? આત્માનું પતન થાય. કેવી રીતે પતન થાય? તો હમણાં જ ભગવાને જણાવ્યું, અધમથી અધમ યોનિમાં વારંવાર આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયા કરીએ. આવી રીતે આત્મા પછી હેરાન થાય છે. જોયું હતું ને જે રથ વાળું પિક્ચર, યાદ છે ને બધાને? આત્મા તો બેઠું છે પરંતુ એ હેરાન થાય છે, કારણ કે આત્માને આપણે ખોરાક ના આપીએ. તો જે કૌરવો છે ને એમનામાં એ બધા જ આસુરી ગુણો હતા. એ કામ, ક્રોધ અને લોભ 3 દ્વાર બતાવ્યા છે ને નરકમાં જવા માટે, તો એ 3 દ્વાર જે છે એ કૌરવોએ ખોલી દીધા હતા. કયા કયા હતા? તો પહેલા દ્રૌપદી તરફ કામ છે, તો દ્રૌપદી તરફ વાસમાં, એટલે કે ભરી સભામાં એમનું વસ્ત્રહરણ કરવાનું જે પ્રયત્ન કર્યું હતું. હવે વાસ્તવમાં જોવા જઈએ તો ભાભી છે, તો ભાભીનો સ્થાન કેવો હોય છે? માતા સમાન ભાભીનું સ્થાન હોય છે. અને આવું જયારે પ્રયત્ન કર્યો હતો આસુરી પ્રવૃત્તિ ધરાવીને, તો પછી નરક માટે એ કારણીભૂત થાય છે. આગળ જણાવે છે કે હજી શું હતું એમનામાં? તો કામ, ક્રોધ અને લોભ જોયું. ક્રોધ પણ ખૂબ હતું. કોના પ્રત્યે? તો પાંડવો પ્રત્યે. નાનકડા ભીમ હોય છે ત્યારે જ એમને એમના જે લાડવા છે, લાડવામાં જે વિષ ભેળવીને એમને ખવડાવવામાં આવે છે ને, મારવા માટે પ્રયત્ન. પછી વાળાવૃતની પણ ઘટના આવે છે લાક્ષાગ્રહની, ત્યારે તો બધા પાંડવો સહિત એમની માતા સહિત પણ એમને મારી દેવાનો પ્રયત્ન કરે છે ને, તો ગુસ્સો ખૂબ હતો પાંડવો પ્રત્યે. પછી તો હસ્તિનાપુરના રાજ્ય તરફ લોભ હતો. હસ્તિનાપુર મેળવી લે અને પછી ઇન્દ્રપ્રસ્થ નગરને પણ એ પ્રાપ્ત કરવા માટે કેવું છળ કપટ કરે છે ને. તો આ 3 વસ્તુ કૌરવોમાં હતી. આપણે જે માનવ શરીર છે ને આપણી પાસે, તો એમાં 4 ખામીઓ રહી છે. કઈ કઈ 4 ખામીઓ છે? એક તો આપણે ભૂલો કરતા હોઈએ છીએ, ભૂલ આપણાથી થયા કરે છે. બીજો તો આપણે ભ્રમિત હોઈએ છીએ. ત્રીજો તો આપણી જે ઇન્દ્રિયો છે એ અપૂર્ણ છે. આપણે એમ થાય ઇન્દ્રિયો અપૂર્ણ કેવી રીતે? મારી પાસે તો બધી ઇન્દ્રિયો છે. હા, જોઈ શકું છું, આંખ છે મારી પાસે. તો જો આંખ છે ને આપણી પાસે, કોઈ રૂમમાં આપણે બેઠા છીએ
અને ત્યાં આંખો તો છે આપણી પાસે, પરંતુ એ રૂમમાં પ્રકાશ જ નથી, ખૂબ અંધારું છે અને રૂમ પણ એકદમ પેક છે. તો ત્યાં કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. આંખ તો ત્યારે છે ને આપણી પાસે, ઇન્દ્રિય તો છે, તો શું કામ નથી જોઈ શકતા? કારણ કે આપણી જે મનુષ્ય યોનિની ઇન્દ્રિયો છે ને એ કેવી છે? તો અપૂર્ણ ઇન્દ્રિયો આપણી પાસે છે, જેનાથી આપણે અહીંયા ભૌતિક જગતની પણ વસ્તુ જોવા માટે આપણે સમર્થ નથી. ને ઘણા બધા લોકોને એમ થાય ને ભગવાન છે તો મને દેખાતા કેમ નહીં, ભગવાન મને દેખાવ છે તો હું માનું, એવું બધા દલીલો કરતા હોય છે. આપણે જોઈ ગયા છે ભગવાને જ કીધું છે, ભગવદ ગીતામાં શું કીધું છે કે આવા જે લોકો છે એમની સામે ભગવાન શું કહે છે કરે છે? તો યોગ માયાનો એક પડદો છે એ ભગવાન મૂકી દે છે. ભગવાન ને કીધું છે કે હું મૂર્ખાઓ સામે, હું મૂઢાઓ સામે ક્યારેય પણ પ્રકટ થતો નથી. તો યોગ માયાના પડદાથી પોતાને આવૃત કરી લે છે. આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે અને અન્યને છેતરવાની આપણી વૃત્તિ હોય છે. આ 4 ખામીઓ મનુષ્ય જીવનની છે. તો સતયુગ જયારે હતું ને, સતયુગ તો હિરણ્યાક્ષ જે હિરણ્યકશિપુનો ભાઈ છે, શું કર્યું હતું એને? પૃથ્વીનો અપહરણ કરી લીધું હતું અને નીચેના જે લોકો છે ત્યાં એ લઈ ગયો હતો. પછી કોણ આવે છે બચાવવા માટે? તો વરાદેવ આવે છે. વરાદેવ આવે છે એ બીજા લોકથી, જે સૌથી ઉચ્ચતર લોક છે, બ્રહ્માજીનો લોક છે, ત્યાંથી એ આવે છે. સત્યલોકથી વરાદેવ છે એ આવે છે અને નીચેના લોકોમાંથી પૃથ્વીને પછી બચાવીને લઈ આવે છે. આવી ઘટના બધાને ખબર છે ને હિરણ્યાક્ષની. તો કહેવાનો અર્થ છે કે જુદા જુદા ગ્રહોમાં હતા. પણ દેવી પ્રકૃતિ વાળા સત્ય લોકથી આવે છે વરાદેવ, અને આસુરી પ્રવૃત્તિ વાળા અલગ અલગ લોકોમાં ત્યારે અવસ્થિત હતા. પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં કેવું થયું કે અલગ અલગ દેશમાં, હવે ગ્રહ તો એક જ છે, ત્યારે તો આપણે જોયું લોક જ અલગ અલગ હતા, એક જ લોક છે અને ગ્રહ પણ એક છે. તો પૃથ્વી ગ્રહ છે, પૃથ્વી ગ્રહ ઉપર રામ ભગવાન છે તો ભારત દેશમાં, અને પછી રાવણ છે તો ક્યાં હતું? શ્રીલંકા. એટલે અલગ અલગ દેશમાં હતા. પછી આવ્યું દ્વાપરયુગ. દ્વાપરયુગમાં શું થયું? તો દ્વાપરયુગમાં એક જ પરિવારમાં અસુરો અને દૈવી ગુણો એક જ પરિવારમાં, પાંડવો છે દૈવી ગુણો ધરાવે અને કૌરવો છે તો આસુરી ગુણો એ ધરાવે છે, એક જ પરિવારમાં આવી ગયા. પછી આપણે બધા કયા યુગમાં છીએ? કળિયુગમાં. કલિયુગમાં. કલિયુગમાં પછી હજી પણ નજીક આવી ગયા છે દૈવી ને આસુરી ગુણો. કેવી રીતે? એક જ વ્યક્તિમાં એક જ બંને વ્યક્તિમાં. ગુણો, એક જ વ્યક્તિમાં, યસ, એક જ વ્યક્તિમાં બંને ગુણો આવી ગયા છે આપણી જ અંદર, દૈવી ગુણ પણ છે. હવે અર્જુનજીનો જે યુદ્ધ હતું ને, જે એમને યુદ્ધ લડવાનું હતું એ ક્યાં હતું? બેટલફિલ્ડ કયું હતું એમનું? તો કુરુક્ષેત્રની રણભૂમિ. અને આપણું જે યુદ્ધ ક્ષેત્ર છે એ કયું છે? તો આપણા જ મનમાં, આપણા જ માઇન્ડમાં આપણું જે છે યુદ્ધ ક્ષેત્ર એ આપણું બેટલફિલ્ડ સતત ચાલ્યા કરે છે. તો દૈવી ગુણોને આસુરી ગુણોની સતત આપણી અંદર પણ યુદ્ધ ચાલતું હોય છે. તો જે આપણું વાસ્તવિક માસ છે એ દૂર કરીએ, ભક્તિમય સેવાઓ કરીએ, તો પછી આપણે છે એ દૈવી ગુણો આપણા જે છે એને આપણે પ્રકટ કરી શકીશું. તો જો યુગ પ્રમાણે આપેલું છે કે સતયુગ હતું તો વરાદેવ દૈવી ગુણો દેવ છે અને દાનવ હિરણ્યાક્ષ તો અલગ અલગ ગ્રહોથી આવતા હતા. ત્રેતાયુગમાં રામ અને રાવણ અલગ અલગ દેશથી આવતા હતા. દ્વાપરયુગમાં પાંડવો કૌરવો, અને કલયુગમાં આપણે બધા છીએ તો એક જ વ્યક્તિ છે. નમ્રતા હોય, અન્યને મદદ કરવાની પ્રવૃત્તિ હોય છે, સહનશીલતા પણ ખૂબ હોય. એટ અ ટાઈમ, સેમ ટાઈમ એ જ વ્યક્તિમાં કયા કયા ગુણો પણ હોય? તો ક્રોધ પણ હોય, લોભ પણ હોય અને ઈર્ષા પણ હોય છે. એક જ વ્યક્તિમાં બધા ગુણો છે. હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે. તો નરકના 3 દ્વાર કયા કયા જણાવ્યા? હમણાં જ ભગવાને જણાવ્યા છે. કયા હતા 3 દ્વાર? કામ, ક્રોધ કામ, ને લોભ. ક્રોધ અને લોભ. કામ, ક્રોધ અને લોભ. તો આ 3 ગુણ છે જે આપણને કન્ફર્મ ટિકિટ અપાવે છે નરકની. તો એનાથી બચી જઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ પછી શું કરે? હવે આ ગુણોથી જયારે બચી ગયું છે તો પછી આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે કે મનુષ્ય જીવન મને મળ્યું છે, એનું ઉચ્ચતર ધ્યેય શું હોવું જોઈએ, એના માટે પછી એ પ્રયત્ન કરે. અને શું થાય? તો ક્રમશઃ એની જે ઉન્નતિ થતી રહે છે, આધ્યાત્મિક પ્રગતિ એ કરતો કરતો, અને છેલ્લે જે ભગવાનનું ધામ છે, ઉચ્ચતર એનું ધ્યેય છે, એને એ પ્રાપ્ત કરી શકે છે. તો આપણે બધા શું કરીએ છીએ ને? કલયુગના છીએ ને આપણે બધા શું કરીએ? કોઈ પણ આપણને એમ થાય કે કઈ પૂછવું છે તો કોના શરણે જઈએ? ગૂગલ ભગવાન, ગૂગલ બાબા કી જય. તો જે આપણને ગૂગલ જણાવે એ જ આપણને એમ થાય છે કે સાચું છે. ગૂગલમાં તો ઘણું ખોટું પણ હોય છે. એક્ઝેક્ટલી. આવું નથી કે ગૂગલે બતાવ્યું છે તો બધું સટીક જ હોય ને બરાબર જ હોય.
તો આ જે ગૂગલ છે ને એ આપણને ક્યારે પણ નથી કહેવાનો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, કૃષ્ણ છે, એ જ ભગવાન છે. આપણને ગૂગલ ક્યારે પણ બતાવવાનો નથી. તો આપણે બધા આ ગૂગલની શરણે જઈ રહ્યા છે, તો કરવાનું શું છે? શાસ્ત્રોની શરણે આપણને આવવું છે. કલિયુગના જે રાક્ષસો છે કોણ છે કે ભગવાનને નથી માનતા, શાસ્ત્રોને નથી માનતા અને ગૂગલને એ માને છે, એના શરણે જાય છે. ભગવાન આપણને શું જણાવે છે ભગવદ ગીતામાં? શું કરવાનું છે અહીંયા આગળ જણાવી રહ્યા છે. જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. ઘણા બધા સંપ્રદાયો આજકાલ આપણે જોઈ શકીએ છીએ આપણી આજુબાજુ જ, અને યુટ્યુબ ઉપર તો ખાસ કરીને ખૂબ પ્રચલિત છે. એવા બધા બાબાઓ છે, ગુરુજીઓ છે, શું કહે છે? શાસ્ત્ર પોતે તો ક્યારે વાંચતા નથી અને બીજાને પણ કહે છે કે શાસ્ત્ર વાંચવાની કોઈ જરૂર નથી. યોગ કરીને આપણે પોતાની અંદર જ જે છે શક્તિ આપણે ડેવલપ કરી શકીશું. આપણી અંદર પણ પરમાત્મા છે, આપણે પોતે જ પરમાત્મા છીએ, પરંતુ માયાનો જે કવરિંગ છે એના કારણે આપણી શક્તિ છે એ ધૂંધી થઈ ગઈ છે. તો આપણે જયારે આ માયાની કવરિંગને ક્લીન કરી દઈશું તો આપણે પણ પોતે પણ પરમાત્મા બની જઈશું. આવી બધી ફિલોસોફી જે છે આસુરી પ્રવૃત્તિ વાળા લોકો સતત આપ્યા કરે છે. કલયુગમાં તો ખૂબ જોવા મળે છે આપણને. શું કહે છે ભગવાન કે આવા જે લોકો છે જે શાસ્ત્રો ઉપરની અવહેલના કરે, શાસ્ત્રો ઉપર શંકા કરે છે અને કેવું વર્તન કરે છે કે હા પૂજા પણ કરે તો અમને જેમ ઠીક લાગે એમ, એવું કરવાનું નથી. આવો જે કરે, શાસ્ત્રો પર શંકા કરે તો શું થાય કે ક્યારે પણ એની સિદ્ધિ મળતી નથી, ભગવાનના ધામને ક્યારે પણ પ્રાપ્ત ન કરી શકે અને સુખ પણ ક્યારે એને પ્રાપ્ત ન થઈ શકે. તો હંમેશા ભગવાન આપણને ભગવદ ગીતામાં ખૂબ ક્લિયર છે એ જણાવી રહ્યા છે, શાસ્ત્રોના શરણે જવાનું છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તું મિહાર્હસી. શું કહે છે ભગવાન કે તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમોના પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. કોણ બતાવી શકે આપણને? શાસ્ત્ર બતાવી શકે કે શું કરવાનું છે આપણે. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ઉન્નતિ પામી શકે. કોણ બતાવે? તો ગુરુના શરણે જઈએ આપણે. શાસ્ત્રો આપણને કોણ બતાવે? આપણે પોતે પોતાની મેળે શાસ્ત્રો વાંચીએ તો એના નિષ્કર્ષ ઉપર આપણે આવી શકતા નથી, આપણે સમજી શકતા નથી. તો ગુરુના શરણે જઈએ આપણે તો એ આપણને બતાવે છે કે શાસ્ત્રોમાં આપણે વાત કરીને આચાર્ય પણ આવે તો યુગ પ્રમાણે આપણને જે છે એનો અર્થ સમજાવે છે. જેવી રીતે ભગવાન ગુણો વિશે વાત કરે છે તો ભગવાન આપણને કહે છે કે મૌન ધારણ કરવું. તો મૌન એટલે પછી આપણા જયારે આચાર્ય આવે એ આપણને સમજાવે કે મૌન એટલે શું છે. તો જ્યાં ભૌતિક જગતની વાતો ચાલી રહી છે ત્યાં મોઢું બંધ રાખવાનું છે, ત્યાં મૌન રહેવાનું છે. અને ક્યારે બોલવાનું છે? તો કૃષ્ણના રૂપ ગુણ અને લીલાનું વર્ણન થાય ત્યારે બોલવાનું છે. એ થઈ ગયું સાચો મૌન. મૌન એટલે એવું નહીં કે ચૂપ જ થઈને બેસી જવાનું. તો કોણ બતાવે આપણને આ બધું? એકાંત સ્થળ વિશે જયારે ભગવાન જણાવે છે ત્યારે આપણને આચાર્ય બતાવે કે એકાંત સ્થળ એટલે શું? તો ભક્તોના સંગમાં રહેવું એ થઈ ગયો તમારો સાચો એકાંત સ્થળ. તો ગુરુના શરણે જઈએ તો આપણને શાસ્ત્રોનો જે અર્થ છે એ આપણને બતાવી શકે છે. ભગવદ ગીતાના શરણે જઈએ, પ્રભુપાદજી આપણને એઝ ઇટ ઇઝ ભગવદ ગીતા આપી છે. એવું નથી ને કે એના પહેલા કોઈ ભગવદ ગીતા નહોતી. એની પહેલા પણ ઘણા હજારો સંસ્કરણ હતા ભગવદ ગીતાના, પરંતુ બધા શું કરે કે પોતાની જે એનું સમજમાં આવે પોતાની જેમ, હું બધાનો ગુરુ અને મારો ગુરુ પૂછીએ આપણે તો કોઈ નહીં. તો આ જે ભગવદ ગીતા છે પ્રભુપાદજી આપે છે, ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, તેથી એનું મહત્વ છે. અને એઝ ઇટ ઇઝ એટલે કે જેવી રીતે કૃષ્ણે આપ્યું છે એ જ ઉપદેશ આપણને પ્રભુપાદજી બતાવે છે. એમાં કોઈ પણ અર્થઘટન કરેલું નથી. તો ગુરુના શરણે જઈએ તો કૃષ્ણ પોતે પણ આવે છે. શું જરૂર છે કૃષ્ણની ગુરુ બનાવવાની? તો પણ બનાવે છે ને કૃષ્ણ. કોણ કોણ છે આ પિક્ચરમાં? કોના દર્શન થઈ રહ્યા છે? કૃષ્ણ ભગવાન અને કૃષ્ણ બલરામ. હા, અને શાંતિપની ઋષિ. ગુરુ કોણ હતા એમના? શાંતિપની ઋષિ. શાંતિપની ઋષિ એમના ગુરુ હતા. તો કૃષ્ણને આપણે જોઈ ગયા છીએ બ્રહ્માજીના હૃદયમાં પણ જ્ઞાન પ્રકટ કરનારા કૃષ્ણ, જ્ઞાન જ એમનાથી આવે છે એવા કૃષ્ણ પણ. તો જયારે અહીંયા આવે છે ધરાતલ ઉપર ત્યારે ગુરુ બનાવે છે ને શાંતિપની ઋષિને ગુરુ બનાવે છે. શું કામ? તો આપણને એ બતાવે છે પોતાના વર્તનથી કે આપણે પણ ગુરુ બનાવવું જોઈએ. રામ અવતારમાં જયારે આવે છે કોને બનાવે છે ગુરુ? વશિષ્ઠ ઋષિ. પોતાના ગુરુ બનાવે છે ને. પછી ચૈતન્ય મહાપ્રભુના અવતારમાં જયારે આવે છે ત્યારે કોણ હોય છે એમના ગુરુ?
ઈશ્વરપુરી. ત્યારે પણ ઈશ્વરપુરી ગુરુ બનાવે છે ને શું કામ? તો આપણને ખબર પડે કે ગુરુના શરણે જવાનું છે. આપણા બધાની અંદર જે રાક્ષસ છે, કયું કયું રાક્ષસ હમણાં જે બતાવ્યું, જે આપણે નરકની તરફ લઈ જાય છે, તો કામ, વાસના, ક્રોધ અને લોભ, મોહ, આ બધા જે રાક્ષસો છે કેવી રીતે એને દૂર કરી શકીશું આપણે? તો જો અહીંયા આપણને બાળકીઓ દેખાઈ રહી છે નાની નાની, એ જપ કરી રહી છે ભગવાનના પવિત્ર નામનો. તો પવિત્ર નામનો જયારે જપ કરીશું ત્યારે આપણે આ જે અંદર રાક્ષસ બેઠેલો છે ને એને ધીરે ધીરે આપણે પરાસ્ત કરી શકીશું અને આપણાથી દૂર કરી શકીશું. તો આ જે અધ્યાય જોઈ ગયા છે એનું જે ટેક અવે મેસેજ છે, જે જીવનનો પાઠ આપણને મળે છે, કયું છે? તો વાસના, ક્રોધ તેમજ લોભ આત્મ વિનાશની રીતો છે. તેથી આપણે તેમને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે. આ બધાની અંદર હોય છે ને આ બધા આસુરી ગુણો, એ આસુરી ગુણોને કેવી રીતે આપણે કંટ્રોલ કરી શકીશું? જ્યારે જ્યારે જપ કરીશું તો ધીરે ધીરે પછી એ બધા છે, એ બધા આસુરી ગુણો છે એ આપણા ઓછા થતા જશે ને આપણાથી દૂરી એમની બની રહેશે. તો જો આપણે જો જોઈ રહ્યા હતા સ્ટાર્ટિંગથી જ કે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને જો આપણે વશમાં નથી તો આપણી ગતિ કેવી થઈ જાય છે? તો મન છે, મનનો જે લગામ છે, તો ઇન્દ્રિય રૂપી ઘોડાઓને પછી અહીંયા ત્યાં દોડવા દે છે અને મન અને બુદ્ધિ બધા લાગી જાય છે ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે. તો ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું આમ તો આપણી માટે ખૂબ જ અઘરું ટાસ્ક છે કોઈની પણ માટે, પરંતુ આપણને પ્રભુપાદજી ભક્તિની સેવા શીખડાવે છે. શું શીખડાવે છે? તો ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવા કરતા ઇન્દ્રિયોને આપણે શું કરવાનું છે? તો કૃષ્ણની સેવામાં લગાડવાનું છે. એનાથી શું થઈ શકે? તો ખૂબ ઈઝી છે ને ભક્તિમય સેવા કરવી. કેટલી ઈઝી છે! જો મંગલા આરતી કરવાની છે, 16 માળાનો જપ કરવાનો છે, ભગવાનને ભોગ ધરાવીને પછી જે પ્રસાદ ગ્રહણ કરવું છે. ખૂબ ઈઝી છે ને ભક્તિમય સેવા કરવી. તો પછી શું થાય? તો પછી ધીરે ધીરે છે આપણું મન છે, જયારે ઇન્દ્રિયોને લગાવીએ કૃષ્ણની સેવામાં તો મન છે આપણું લાગી જાય છે. મન લાગી જાય તો પછી ધીરે ધીરે બુદ્ધિ પણ લાગી જાય અને પછી બુદ્ધિ આપણી આધ્યાત્મિક બનતી જાય છે, જે હમણાં ભૌતિક છે. તો ખૂબ જરૂરી છે કે ભગવદ્ ગીતાનું વાંચન આપણે રેગ્યુલરલી કરીએ અને મહામંત્રનું જપ આપણે રેગ્યુલરલી કરીએ. 2 દિવસમાં આપણા લેવલ 1 ના વર્ગો છે એ તો કમ્પ્લીટ થઈ જશે. આપણે અહીંયા તો સાથે મળીને એક માળા કરતા હોઈએ છીએ, પરંતુ એની પાછળ પણ તમને બધાને વિનંતી કરીશું કે રોજ સવારે જે આપણા જપ થતા હોય છે આફ્ટર મંગલા આરતી ટેમ્પલના 5 થી લઈને 7 સુધી, તો તમને ભલે ને 2 કલાક ન ફાવે તો તમે 6 વાગ્યા પાછળ પણ ટ્રાય કરજો કે તમે જોઈન કરી શકો. આપણે સાથે મળીને પરમ પૂજ્ય નાવાનીશદાસ પ્રભુજી છે, મહાભાગવત છે, એમના સાનિધ્યમાં આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકીશું. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરિવાર છે, તો પરિવાર છે ફોરેનર છે એકચ્યુઅલી આ પરિવાર, તો પણ પોતાના બાળકોને નાનપણથી જ એ છે ભગવાનની ભક્તિમય સેવા કેવી રીતે કરવાની એ શીખડાવે છે ને. આપણો પણ કર્તવ્ય છે કે આપણે બાળપણથી જ ભગવદ્ ગીતાનું જ્ઞાન દઈએ આપણા બાળકોને. સો પ્રભુપાદજી આપણને જણાવે છે ચેન્ટ એન્ડ બી હેપી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક ધૈર્યપૂર્વક મને સાંભળ્યું. ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. તો આની સાથે આપણો 16મો અધ્યાય છે એ પૂરો થાય છે.